નમો અરિહંતાણં નમો આયરિયાણં નમો લોએ સવ સાહુણં સૌ પાવપણાસણો દરેકનો ખૂબ ખૂબ આભાર. ઓલ ટુ આપણા સૌના રાબર શ્રી જયેશભાઈ, વિશેષ શૈલેષભાઈ એમની સાથે છે. તો નો ફોર્માલિટી, નથિંગ ટુ ડુ. આદરણીય જયેશભાઈ. પ્રણામ. આપણે અહીંયા આપણી ઓળખાણ માટે મળ્યા છે, એટલે એકબીજાની નહીં, એકબીજાની ઓળખાણ અનાદિથી કરીએ છીએ અને એમાં જ આપણને રસ વધારે હોય છે અને આપણને લાગે છે કે આપણી ઓળખાણ તો આપણને છે જ એમ. એમાં કોઈ દિવસ આપણને શંકા પણ નથી આવતી કે આપણને ઓળખીએ જ કે નહીં એમ. ક્યારે શંકા આવે? આપણે તો આપણને બરોબર ઓળખીએ છીએ. એટલે જેને ઓળખીએ છીએ ને એ ખરેખર શું છે અને આપણે કોણ છીએ એ પહેલાં સમજશું. આપણે અનેકના મૃત્યુ થતા જોયા છે, બરાબર? તો એ હાલતું ચાલતું બોલતું શરીર મૃત થઈ જાય છે અને જ્યારે એ જીવતા હોય તો આપણે એમને એક દીવાસળી પણ ન અડાડીએ અને મૃત્યુ પછી આપણે એમને પૂરા દેહને અગ્નિદાહ આપીએ છીએ. તો એ આપણી ક્રૂરતા છે કે? ક્રૂરતા તો નથી. આપણે ક્રૂર તો નથી, પણ કન્વિન્સ છીએ કે હવે આમાં કાંઈ નથી એમ. આપણને ખબર છે હવે એ ડેડ બોડી છે એમ. તો એ ડેડ બોડીમાં શું નથી? તો કે અત્યાર સુધી જાણતો તો જોતો તો એ જીવ નથી. જેમ આપણે કાર ચલાવતા હોય એને આગળ વિન્ડસ્ક્રીનમાંથી બહાર જોઈએ તો આપણને ખબર હોય કે આપણે જોઈએ છે, બરાબર? એ વિન્ડસ્ક્રીન નથી જોતી અને આપણને શું લાગે કે આંખથી દેખાય એમ. તો ખરેખર જો આંખથી દેખાતું હોય ને તો કોઈ ગુજરી જાય ને તો પછી એની 6 કલાક આંખ સારી હોય તો એને પણ દેખાવું જોઈએ. એને તો દેખાતું નથી, એને નથી દેખાતું. આંખ સારી હોવા છતાં નથી દેખાતું. એટલે પ્રશ્ન થાય તો આંખથી દેખાય છે? જેમ કારમાં વિન્ડસ્ક્રીન છે ને એમાં વિન્ડસ્ક્રીન છે, એમાંથી જોવાવાળો છે ને એ આપણે છીએ. આ આંખરૂપી બારીમાંથી જે જોવાવાળા છે એ આપણે છીએ. આ કાનરૂપી બારીમાંથી સાંભળવાવાળા આપણે છીએ. આ બારીમાંથી સૂંઘવાવાળા આપણે છીએ. સ્વાદ લેવાવાળા આપણે છીએ. બોલવાવાળા આપણે છીએ. કારણ કે આ બધું છે ને ડેડ બોડી કાંઈ કરી શકતું નથી. કરી શકે? એટલે ડેડ બોડી કાંઈ કરી શકતું નથી. એટલે જે ડેડ બોડીમાં નથી એ આપણે છીએ. તો બેસે છે કે જે ડેડ બોડીમાં નથી એ આપણે છીએ અને જે ડેડ બોડી છે ને એ આ છે.
તો આને કોઈ ડેડ બોડી માને? કોઈ ન માને. કારણ કે એના માટે તો આપણે 24 કલાક એની સેવામાં છીએ, એનો ફાયદો જ કરીએ છીએ અને એને જ આપણી ઓળખાણ બનાવીને રાખી છે. એટલે અનાદિથી જે આપણે દુઃખનું કારણ છે ને, એ આપણે ખોટી ઓળખાણમાં જીવીએ છીએ એ છે. એટલે વી લીવ ઇન મિસ્ટેકન આઈડેન્ટિટી, કે ભાઈ આપણે ખોટી આઈડેન્ટિટીમાં જીવીએ છીએ તો આપણું શું થાય? આપણે બીજાના જ ફાયદા માટે કામ કરતા હોય તો આપણો ફાયદો થઈ શકે ખરો? બસ અનાદિથી આ ચાલે છે કે આપણે બીજાના ફાયદા માટે કામ કરીએ છીએ અને આપણી જાતને તો યાદ નથી કરતા. યાદ આવે ક્યારે? કારણ કે ઓળખાણ તો નથી તો યાદ ક્યાંથી આવે? આપણી ઓળખાણ તો હોવી જોઈએ ને. એટલે આજે જાણવાવાળો છે, જોવાવાળો છે, બોલવાવાળો છે, સાંભળવાવાળો છે, ફિલિંગ કરવાવાળો છે, બરાબર, એ હું છું. અને આ જે શરીર છે, બરાબર, એ મારો રોલ છે. પેલા ડ્રામામાં છે ને, ડાયરેક્ટર રોલ લખીને આપે એ પ્રમાણે આપણે બોલવાનું હોય. અને આપણે ડ્રામામાં કામ કરતા હોય ને તો ખબર હોય આપણને કે આપણે કોણ છીએ. એટલે રોલ કોઈ પણ હોય ને તો આપણને દુઃખ ન થાય. એમાં ભિખારીનો બી રોલ મેળવ્યો હોય ને તો આપણે સરસ રીતે ભજવીએ ને સરસ રીતે. અને અહીંયા તો આપણે રોલથી પરેશાન હોઈએ છીએ, કારણ કે એ બધાને બીજાના રોલ ગમે છે કે આનો રોલ સારો છે અને મારો રોલ ખરાબ છે. એટલે બીજાના રોલ જોઈ જોઈને દુઃખી છીએ. તો જે પણ રોલ મેળ્યો છે ને એ કઈ રીતના મેળ્યો છે તો એ સમજી લઈએ. જે આ એક તો શરીર છે પ્રગટ દેખાય છે, પછી આ શરીરને જે ચલાવવાવાળું શરીર છે ને, તો કે આપણી કિડની આપણે નથી ચલાવતા, નથી આપણું હાર્ટ ચલાવતા, નથી આપણું લીવર ચલાવતા, બરાબર. અને આપણે તો સૂઈ જઈએ ને તોય બધું ચાલતું રહે છે. તો એ કોણ ચલાવે છે? તો એનું નામ છે તેજસ શરીર, જે સૂક્ષ્મ શરીર છે. આત્મા સાથે બે સૂક્ષ્મ શરીર અનાદિથી છે. એક છે તેજસ શરીર અને બીજું છે કાર્બન શરીર. તો કાર્બન શરીર એટલે શું? તો એ શું છે? તો કે સુપર નેચરલ એઆઈ છે, બરાબર. ઓટોમેટિક સેટ કરેલું છે બધું, કે ભાઈ એમાં જે બોલીએ, જે વિચારીએ, જે કરીએ એ બધું રેકોર્ડ થઈ જાય છે. એટલે આપણું જ રેકોર્ડિંગ હોય એ પ્રમાણે આપણને આગળ રોલ મળે છે. અને એટલે બધાની કમ્પ્લેન કોની સામે થાય? તો આપણે કમ્પ્લેન હોય તો એ કોણ જવાબદાર? આપણને જે બી સારો ખરાબ રોલ મેળવ એના માટે આપણા પૂર્વ કૃત્યો, પહેલાંના આપણે જે પણ કામ કર્યું, મન વચન કાયાના જે પણ કૃત્ય છે આપણા, એનાથી આપણા રેકોર્ડિંગ બન્યું છે. કે જે સુપર નેચરલ એઆઈ એ બધું રેકોર્ડ કરી લીધું, એ કાર્બન શરીર રૂપે છે. એટલે એ આપણને આપણો ડાયરેક્ટર છે આ રોલનો. એટલે તો આપણને એમ થાય કે આ રોલ ડાયરેક્ટર નક્કી કરે છે, તો આપણે શું નક્કી કરવાનું? જો બધું ડાયરેક્ટર જ નક્કી કરતા હોય તો આપણો તો કોઈ રોલ રહે જ નહીં ને. તો આપણું કલ્યાણ પણ ન થઈ શકે, આપણો મુક્તિ પણ ન થઈ શકે.
એટલે જે રોલ છે ને એ નક્કી થાય છે આપણા પૂર્વકૃત કર્મથી. એમાં સંયોગો આપણને કર્મ અનુસાર મળે છે અને એમાં આપણી સ્વતંત્રતા છે આપણા રિસ્પોન્સમાં, આપણી પ્રતિક્રિયામાં. તો પ્રતિક્રિયામાં આપણી સ્વતંત્રતા હોવા છતાં અનાદિથી છે આપણી સ્વતંત્રતા. એ સ્વતંત્રતા છે ને એનો ક્યારેય ઉપયોગ કરતા નથી આપણે. એનો જો ઉપયોગ કરીએ ને તો દુઃખમાંથી મુક્ત થઈ શકીએ. એટલે પહેલાં તો એનો ઉપયોગ કરવા માટે આપણે કોણ છીએ ને એની અવેરનેસ, એની જાગૃતિ હોવી જરૂરી છે કે આપણે કોણ છીએ. તો હવે બધાને સમજાઈ ગયો હશે કે આપણે આત્મા છીએ અને આ શરીર છે ને એ આપણને મળેલો રોલ છે. એટલે રોલમાં આપણું સ્કોપ લિમિટેડ છે. કેટલો છે તો કે જે મળ્યું છે ને એમાં કોઈ સ્કોપ નથી, પણ મળેલ છે ને એની સામેની જે આપણી પ્રતિક્રિયા છે ને એમાં આપણને સ્કોપ છે. એટલે પ્રતિક્રિયામાં આપણે સ્વતંત્ર છીએ. એટલે એ પ્રતિક્રિયાનો ઉપયોગ કરીને આપણે શું કરવું એ સમજશું. એટલે એક વાત બધાને પોતાની ઓળખાણ થઈ ગઈ કે ભાઈ હું આત્મા છું અને આ શરીરે મને મળેલો રોલ છે. આત્મા તરીકે આપણે અનાદિ અનંત છીએ. એટલે નથી આપણો કોઈ સ્ટાર્ટ અને નથી આપણો કોઈ એન્ડ. તો આત્મા તરીકે આપણું રેસિડન્સ ક્યાં, આપણું ઘર ક્યાં? આપણા બધાના ઘર છે અત્યારે, બરાબર? આપણે ઘરેથી નીકળીને આવ્યા અથવા તો ક્યાંય પણ જઈએ તો ઘરેથી નીકળીને પાછા ઘરે પહોંચી જઈએ. એવી રીતના આત્માનું ઘર છે નિગોદ. નિગોદ છે ને એક એવી ખાણ છે કે જેમાં અનંતા જીવો છે અને અહીંયા આપણને બધાને વન બોડી વન સોલ છે. એટલે દરેકનું પોતપોતાનું શરીર છે, દરેક આત્માનું પોતપોતાનું શરીર છે. જ્યારે નિગોદમાં એક શરીરમાં અનંતા જીવો છે અને એ લોકો એક સાથે જન્મ મરણ થાય છે અને એક શ્વાસ લઈને મૂકીએ ને એટલી વારમાં એમના 17-18 જન્મ મરણ થઈ જાય છે. એટલે ભગવાને કીધું છે કે એમાં અનંત દુઃખ છે અને એ આપણું ઘર છે. એટલે અનંત અનંત અનાદિથી આપણે એ ઘરમાં જતા અનંત કાળ પછી આપણે બહાર નીકળ્યા અને આપણી સફર ચાલી. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય અને પછી આપણે સંઘની પંચેન્દ્રિય મનુષ્ય સુધી પહોંચી ગયા. મનુષ્યમાં પણ આર્ય ક્ષેત્ર મળ્યું, પૂર્ણ ઇન્દ્રિયો મળી, આયુષ્ય પૂરું મળ્યું, ઉત્તમ કુળ મળ્યું, ઉચ્ચ સરસ ધર્મ મળ્યો, સત્ય ધર્મ મળ્યો. અને છતાં જો આપણે બાજી હારી જઈએ ને, અને મહદ અંશે આપણે અનાદિથી બાજી હારતા જ આવ્યા છીએ, એટલે જો આપણે બાજી હારી જઈએ ને તો પાછા નિગોદમાં પહોંચવાના છીએ નક્કી. અને નિગોદમાં ગયા પછી અનંતકાળે આપણો નંબર લાગે એવું નથી. એ અનંતકાળ કેવો છે તો કે એક પૂતગલ પરાવર્તનના અનંતમાં ભાગમાં અનંતકાલ ચક્ર છે. એવો અસંખ્યાત પૂતગલ પરાવર્તન કાળ સુધી જીવ એકેન્દ્રિયમાં રહી શકે છે.
એટલે કદાચ આપણે અસંખ્યાત પૂતગલ પરાવર્તન કાળ સુધી એકેન્દ્રિયમાંથી બહાર નહીં નીકળીએ તો એનો કોઈ અફસોસ આપણને દેખાય છે? જો એ આપણને સમજમાં આવે ને તો આ જીવન આપણને એક મોકો લાગે. કેવો મોકો લાગે કે હવે આ જીવનમાં આપણે બાજી જીતી લેવી છે. સંસારમાં આપણે કોઈ બાજી હારવામાંથી માંગતા, અનાદિથી આપણને બસ જીતવાનું છે બધે. એ જ આપણા મગજમાં હાવી હોય કે આપણે બધે જીતવું છે, અને જ્યાં ખરેખર જીતવાનું છે ને ત્યાં આપણે હારી જઈએ છીએ. જે બાજી ખરેખર જીતવાની છે, કારણ કે એ તો જીવ સટો સટની લડાઈ છે. હવે આ બાજી હાર્યા ને તો અનંતકાળ સુધી નંબર નહીં લાગે. એટલે એ બાજી કેવી રીતના જીતવી ને એ આપણે પણ સમજશું. બાકી એ બાજીમાં છે ને ધ્યાનનો બહુ મોટો રોલ છે. બાજી જીતવામાં ધ્યાનનો મોટો રોલ છે. લગભગ બધાને ધ્યાન વિશે કાંઈક ને કાંઈક માહિતી હશે, અને કોઈને કોઈ પ્રકારના ધ્યાન કરતા હશું આપણે, નાનું મોટું, બરાબર. એટલે અત્યારે મહદઅંશે જે ચાલે છે ને ધ્યાન, એ મોટું વધારે કરીને મનને શાંત કરવા માટેનું હોય છે. આપણે જે ધ્યાન કરવાનું છે ને એ આત્માના હિત કરવા માટેનું, આત્મહિત સાધવા માટેનું, આત્માનુભૂતિ કરવા માટેનું ધ્યાન કરવાનું છે, બરાબર. એટલે શુદ્ધાત્માની અનુભૂતિ કરવાનું ધ્યાન કરવાનું છે. એટલે કોઈને એમ લાગે કે આપણે શુદ્ધાત્માની અનુભૂતિ કરવી છે ને તો આપણે શુદ્ધાત્માનું ધ્યાન કરી લઈએ તો અનુભૂતિ જલ્દી થઈ જાય એમ લાગે ને, ઘણાને લાગે. સંસારમાં છે ને આપણો દીકરો ડૉક્ટર બનવું હોય, CA બનવું હોય તો આપણે એમ નથી કહેતા દીકરા તું ડૉક્ટરનું ધ્યાન કરી લે, ડૉક્ટર થઈ જઈશ. કહીએ? નથી કહેતા કે ભાઈ ડૉક્ટરનું ધ્યાન કરી લો ને આપણે ડૉક્ટર બની જશું એમ કહીએ? તો નથી કહેતા એમ. તો અહીંયા આપણને કેમ એવું લાગે છે કે આપણે શુદ્ધાત્માનું ધ્યાન કરશું ને એટલે શુદ્ધાત્માની અનુભૂતિ થઈ જશે. સંસારમાં આપણને પૈસા કમાવા છે તો પૈસાનું ધ્યાન નથી કરતા. પૈસા કમાવા માટેનો ઉદ્યમ કરીએ છીએ. પૈસાનું ધ્યાન કરીએ છીએ કે પૈસા કમાવાનો ઉદ્યમ કરીએ છીએ? હા, ત્યાં બરોબર સમજાય છે કે પૈસાનું ધ્યાન કરવાથી કાંઈ પૈસા નથી આવી જવાના. ધન વૈભવનું ધ્યાન કરીએ તો ધન વૈભવ આવી નથી જવાના. એના માટે જે કરવું પડે, જે પુરુષાર્થ કરવો પડે, કમાવા જવું પડે, ધંધો કરવો પડે, જોબ કરવો પડે, જે પણ કરવું પડે નહીં આપણે કરીએ છીએ. કોઈ આપણે ધનનું ધ્યાન કરતા બેસી નથી રહેતા. આ છે ને આપણી એવી વૃત્તિ છે ને કે અનાદિથી આપણને જે સંસારમાં જકડી રાખવાવાળું કર્મ છે ને એનું નામ છે દર્શન મોહનીય કર્મ. એટલે એક બીજા સાદા શબ્દમાં કહે તો એ મોહ છે. મોહ એ આ મોહનો પાટો એવો છે ને કે એ આપણને મિસલીડ કરે છે કે આપણે શુદ્ધાત્માનું ધ્યાન કરીએ ને એટલે શુદ્ધાત્મા મળી જશે, બાકી આપણે જે કરતા હોય ને એ કરતા રહેવાનું, ખાતા પીતા જલસા કરતા કરતા આપણને શુદ્ધાત્મા મળી જશે. આવું બધાને સારું લાગે છે, એમ સગવડિયું લાગે છે. એટલે મહદ અંશે બધા આત્મપ્રાપ્તિ માટે
શુદ્ધાત્માનું ધ્યાન કરતા જણાય છે. એટલે શુદ્ધાત્માનું ધ્યાન છે ને, શાસ્ત્રોમાં એમ કીધું છે કે આપણે ગધેડાના શિંગડાનું ધ્યાન કરવું હોય કે આકાશના ફૂલનું ધ્યાન કરવું હોય તો થાય કે ન થાય? તો કે થાય. કેવું? તો શેમાં થાય? તો કે કલ્પનામાં થાય. કારણ કે છે તો નહીં, આકાશમાં તો ફૂલ ઉગે નહીં અને ગધેડાને શિંગડા હોય નહીં. તો આપણે ધ્યાન કરીએ શુદ્ધાત્માનું તો એ શેમાં થાય? કલ્પનામાં થાય. એટલે એને ગધેડાના શિંગડાના ધ્યાન સમાન ગણાયું છે. એનો સાચો રસ્તો થોડોક અઘરો છે, એ આપણે સમજશું. તો ધ્યાન કરવું શું? શેનું કરવું? તો બધા છે ને, બધાને ધ્યાન શેનું કરવું ને એ ખબર છે. આપણે ચાલતા હોય, ગાડી ચલાવતા હોય, સ્કૂટર ચલાવતા હોય તો શેનું ધ્યાન રાખીએ છીએ? કે એક્સિડન્ટ ન થઈ જાય, ભટકાઈ ન જવાય, પથ્થર ન આવે, ખાડો ન આવે, ભટકાઈ ન જવાય. બરાબર? બધા ધ્યાન રાખતા અને ધ્યાન રાખીએ છીએ આપણે બધા. બરાબર? એટલે શું ધ્યાન રાખવાનું એ ખબર છે. તો આત્મપ્રાપ્તિ માટે શું ધ્યાન રાખવાનું? તો કે મારે મારા આત્માનું ધ્યાન રાખવાનું. કે મારા આત્માનું પતન થાય ને એવું મારે કોઈ કામ નહીં કરવાનું. મારા આત્માનું પતન ન થાય ને એવું કામ મારે નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું. મારે મારા આત્માનું ઉત્થાન થાય એવું કામ કરવાનું. આ ખરેખર ધ્યાન છે. અને આ ધ્યાન આપણને આત્મપ્રાપ્તિ કરાવે અને પછી મોક્ષે લઈ જાય. એટલે ધ્યાન ખરેખર શું છે એ સમજીએ. કારણ કે જો ધ્યાન આપણે બીજા આત્મા સિવાય કાંઈ પણ ધ્યાન કરીએ ને એટલે મનની શાંતિ મળે, પણ એમાં આત્મા કેન્દ્રમાં ન હોય. અને જેમાં આત્મા કેન્દ્રમાં ન હોય ને એ લૌકિક ધ્યાન કહેવાય, એ લોકોત્તર ધ્યાન ન કહેવાય. જે ધ્યાનમાં આત્મા કેન્દ્રમાં હોય એટલે આત્માનો ઉત્થાન કેન્દ્રમાં હોય, આત્માનું પતનથી બચાવવાનો ભાવ કેન્દ્રમાં હોય, આત્માનો ફાયદો નુકસાન જોવાનું કેન્દ્રમાં હોય, એ ધ્યાન એ આપણને આત્મપ્રાપ્તિ કરાવે અને મોક્ષ પ્રાપ્તિ પણ કરાવે. પછી એટલે એ કેવી રીતના કરવું એ પણ સમજશો. આપણે ધ્યાનના એક ભાગરૂપે એટલે એક યુનિવર્સલ લો સમજશું કે જેમાં આખું સિસ્ટમ છે ને, આપણી યુનિવર્સની સિસ્ટમ એટલે બ્રહ્માંડના નિયમો. બરાબર? આપણે બ્રહ્માંડના એક ભાગ જ છે. વી આર પાર્ટ ઓફ ધ યુનિવર્સ. બરાબર? અને વી આર ઓલ ગવર્ન બાય ધ લો ઓફ યુનિવર્સ. આપણે બધા બ્રહ્માંડના નિયમોથી ગવર્ન થઈએ છીએ. તો એ નિયમો આપણે સમજી લઈએ ને તો આપણે એનો ફાયદો લઈ શકીએ, આપણે સુખી થઈ શકીએ. એટલે સુખ વિશે થોડો વિચાર કરી લેશું આપણે પહેલાં. બધાને સુખી તો થવું છે, બધા સુખ પાછળ જ છીએ આપણે. અનાદિથી સુખ પાછળ છીએ આપણે. આપણને કયું સુખ ગમે છે? આપણને જે સુખ ગમે છે ને એ કેવું છે ને એ સમજી લેશું આપણે. આપણને જે સુખ ગમે છે ને એનો નિયમ છે કે જેને દુઃખ હોય ને એને સુખ લાગે, જેને દુઃખ ના હોય ને એને સુખ ના લાગે. આપણે દાખલા તરીકે સમજીએ કે
બે ભાઈઓ ને એક ભાઈ જમીને બેઠા છે ને બીજા ભાઈને 2 દિવસના ઉપવાસ છે. બંનેને ભાવતા ભોજન પીરસવામાં આવ્યું એમ, તો કોને વધારે સુખ મળે? બરાબર? કારણ કે જે ભૂખ્યા હતા ને એને ભૂખનું દુઃખ બહુ હતું, 2 દિવસથી ભૂખનું દુઃખ હતું. એટલે એને જે જમવા મળે ને તો એને બહુ સુખ લાગે. અને જે ભાઈ જમીને બેઠા હતા એને તો કદાચ સુખ જ ના લાગે, અને જો પરાણે ખવડાવીએ ને તો દુઃખ લાગે. હવે આપણે તો ખબર છે કે આ તો સુખ તો ખાવામાં છે, તો દુઃખ કેમ લાગે છે એને? બરાબર. એટલે સુખ લગાડવા માટે પેલા દુઃખી હોવું જરૂરી છે. જેને સુખ પ્રિય છે ને એને પેલા દુઃખી થવાની તૈયારી રાખવાની. જેટલા વધારે દુઃખી ને એટલા વધારે સુખી. સમજો, હમણાં આપણને 5,000ની લોટરી લાગી ને કોઈ કામવાળાને 5,000ની લોટરી લાગી, તો સુખ વધારે કોને મળે? કારણ કે એને અભાવનું દુઃખ વધારે છે. હવે જેને અભાવનું દુઃખ હોય ને એને સુખ મળે. એટલે આપણે સુખની પાછળ દોડીએ છીએ ને એનો મતલબ પહેલાં તો આપણે દુઃખ ભેગું કરવું પડે. એટલે ભૂખ ન લાગતી હોય ને તો આપણે ડૉક્ટર પાસે જઈને કહેવું પડે કે સાહેબ ભૂખ લાગવાની દવા આપો ને. બરાબર? કારણ કે ભૂખ લાગે તો જ આપણે ખાઈ શકીએ ને તો જ સુખ મળે. એટલે પેલા દુઃખ જનરેટ કરવું પડે ત્યારે સુખ મળે. હવે બંને ભાઈઓને જમવા આપ્યું ને, એવા 2 દિવસથી ભૂખ્યા છે, એ જમે છે, થાળી ભરીને બેસી ગયા, સરસ ભાવતું ભોજન છે અને આનંદ લઈને જમી રહ્યા છે. પછી અડધું જમ્યા ને તો પેટ તો ભરાઈ ગયું. પછી તો કે પછી મારે ખાવું તો છે પણ ખાઈ નથી શકાતું. ભાવતું ભોજન છે, ખાવું છે, ખાઈ નથી શકાતું, તો સુખ કે દુઃખ? દુઃખ લાગે છે કે ખાઈ નથી શકાતું. બરાબર? હવે કેવું છે આ કે પહેલા દુઃખ પછી ખાધું, એની આકુળતાનું દુઃખ, અને પછી ભોગવી નથી શકતા એનું દુઃખ, કે હવે ખાવું છે પણ ખાઈ નથી શકતા એનું દુઃખ. પહેલા દુઃખ પછી દુઃખ, એનું સુખ ભોગવું એનું ફળ દુઃખ, એને આપણે સુખ કહીએ છીએ. આ આપણી સુખની વ્યાખ્યા છે. કેવી છે સુખની વ્યાખ્યા? આવો કોઈ દિવસ વિચાર કરે કે આપણે જેને સુખ કહીએ છીએ એમાં તો પહેલાં તો દુઃખ હોય, પછી દુઃખ હોય, એનું ફળે દુઃખ હોય, તો એ સુખ કેવી રીતના કહેવાય? એ સુખ કેવી રીતના કહેવાય? પણ બધાને અનુભવ તો છે, સુખ મળે છે. સુખ મળે છે ને, અનુભવ છે, બધાને અનુભવ છે. આપણને અનાદિથી અનુભવ છે કે સુખ મળે છે. પણ એ સુખ મળે છે એવું કેવું છે એ તો સમજી લઈએ પહેલાં, કે જેમાં દુઃખ, પહેલાં દુઃખ છે, પછી દુઃખ છે, અને એનું ફળે દુઃખ છે. તો એ સુખ આવે છે ક્યાંથી એ આપણે સમજીએ. અત્યાર સુધી તો આપણને લાગે છે કે એ ખાવામાંથી આવ્યું સુખ. બરાબર? સારું ખાધું એટલે સુખ આવ્યું. હવે જો ખાવામાંથી સુખ આવતું હોત તો બીજા ભાઈ જમીને બેઠા છે એમને સુખ આવવું જોઈતું હતું, એમને સુખ નથી આવતું. અને જે ભાઈને ઉપવાસ હતા 2 દિવસના, એ પેટ ભરાઈ ગયું પછી એ સુખ આવવું જોઈતું હતું, તો પછી સુખ નથી આવતું. એટલે વસ્તુમાંથી સુખ નથી આવતું, પણ સુખ આવે છે આપણને, એ તો આપણો અનુભવ છે. તો ક્યાંથી આવે છે? તો એના માટે છે ને ભગવાને એક્ઝામ્પલ આપ્યો છે કે કૂતરો હોય ને એ હાડકું ચાવતો હોય, એને હાડકું છે ને તાળવામાં લાગે એટલે તાળવામાંથી લોહી નીકળે.
બરાબર. એટલે એને શું લાગે કે આ હાડકામાંથી લોહી આવે છે, એટલે એ ચાવે રાખે અને મજા આવે એને કે આ લોહી આવે છે હાડકામાંથી, એટલે ચાવે રાખે. ક્યાંથી આવે લોહી? પોતાનું છે. બરાબર. તો ભગવાન કહે છે આપણું સુખ ક્યાંથી આવે છે? પોતામાંથી આવે છે. કારણ કે છે ને આ ટેબલ છે ને એ સુખ ભોગવી શકે? અચ્છા, ડેડ બોડી સુખ ભોગવી શકે? એટલે જે જીવંત છે, જે શરીરમાં આત્મા છે, એ શરીર સુખ ભોગવી શકે. જે શરીરમાં આત્મા નથી એ શરીર સુખ ન ભોગવી શકે. તો હવે ખરેખર એ સુખ ભોગવે છે એ આવે છે ક્યાંથી? તો કે એ આવે છે ને આત્મામાંથી જ આવે છે. આપણે તો બહાર દોડીએ છીએ કે આમાંથી સુખ આવશે, આમાંથી સુખ આવશે, આમાંથી સુખ આવશે, કેટલું બધું. અને આખું એનું જ આયોજન હોય છે કે આપણે અહીંયા જશું, પછી અહીંયા જશું, પછી આ કરશું. એટલે આમ આપણે ઇટિનરી એકદમ પરફેક્ટ લગાડીને રાખી હોય કે આખું વર્ષનું બનાવી નાખીએ કે આમ આપણે સુખ ક્યાં ક્યાં મળશે, કેવી રીતના મળશે. તો બહારથી સુખ આવે છે કે અંદરથી આવે છે? તો આપણે કેમ બહાર દોડીએ છીએ? એટલે આપણે છે ને, એટલે ભગવાને કીધું કે આપણી સ્થિતિ છે ને પેલો હરણું છે ને મૃગજળ પાછળ દોડે ને એના જેવી છે. કે મૃગજળ દેખાય એને, બરાબર, પણ હોય ત્યાં જળ હોય એટલે એ દોડે તો શું થાય? અંતે મરી જાય, દોડીને થાકી. એને તો એક જ જીવન જાય. એ મૃગજળની પાછળ દોડ્યું તો એક જીવન ગયું એનું. અને આપણે જે સુખ પાછળ દોડીએ છીએ ને એમાં આપણું અનંત જીવન જાય. આપણે જે સુખ પાછળ દોડીએ છીએ ને એમાં આપણા અનંત જીવન જાય. એ કેવી રીતના? કારણ કે જે નિગોદ છે ને એમાંથી આપણે નીકળીને 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, આમ ચડતા પંચેન્દ્રિય, એટલે આપણે પિરામિડના ટોપ પર આવી ગયા. હવે આ ભાવ મળ્યો છે શેના માટે એ તો ખબર નથી આપણને. જલસા કરવા મળ્યો છે, મોજ મજા કરવા મળ્યો છે, બરોબર ને? તો જેટલી થાય એટલી મોજ મજા કરી લઈએ એવું લાગે આપણને. અને મોજ મજા માટે છે ને પૈસા કમાવા પડે, એટલે કમાઈએ છીએ. કારણ કે મોજ મજાને છે ને પૈસા સાથે જોડી દીધી આપણે, કારણ કે એનાથી જ ખરીદી શકાય. એટલે આપણું આખું જીવન જે અનાદિથી આપણે દુઃખ ભોગવીએ છીએ અને અનાદિની દુઃખની સાયકલ છે, વિશેષ સાયકલ છે, એ 20 ચક્ર છે, એમાંથી છૂટવા માટેનો આ જન્મ છે, એવું તો આપણે ભૂલી જ ગયા છીએ. અને આ 20 ચક્રમાંથી છૂટવા માટેનો જન્મ આપણે સુખ પાછળ દોડવામાં ગુમાવી દઈએ છીએ. અને છતાંય સુખ મળશે એવી કોઈ તો ગેરંટી છે નહીં. કારણ કે સુખ છે ને આપણા પુરુષાર્થને આધીન નથી. સુખ છે એ પુણ્યને આધીન છે. એટલે જેટલા પુણ્ય હોય એટલું સુખ મળે. અને એવી જ રીતે આપણું પૈસા પણ પુણ્યને આધીન છે. આપણે સવારથી સાંજ સુધી મહેનત કરીએ અને કદાચ ન કમાતા હોય એટલું કોઈક એક ફોનમાંથી કમાઈ લેતા હોય, તો એવું કેમ બને? એ તો 5-10 મિનિટમાં એક ફોન કરે અને કમાઈ લે. એટલું આપણું આખું દિવસ મહેનત કરીને નથી કમાતા. કારણ કે પુણ્યને વરેલા છે પૈસા. પુરુષાર્થ કરવો પડે, પણ પુરુષાર્થને પ્રોપોર્શનેટમાં પૈસા મળવા જરૂરી નથી. પુણ્યને પ્રોપોર્શનેટમાં મળે, એટલે પુણ્ય પ્રમાણે મળે, પુરુષાર્થ પ્રમાણે ન મળે. એટલે ભગવાને કીધું કે જેને પુરુષાર્થ કરવો જરૂરી લાગે છે ને એને પણ અડધો સમય વધારેમાં વધારે
અર્થાર્જનમાં નાખવો અને બાકીનો અડધો સમય પોતાના આત્માના કલ્યાણમાં નાખવો. એટલે આત્માના કલ્યાણમાં આપણે અડધો સમય નાખીએ ને એટલે શું થાય તો કે આપણે પેલા છે ને ઘાસ વાવતા હતા તો એ ખાલી આટલું જ થાય ઘાસ. અને જ્યારે આત્માના કલ્યાણમાં સમય નાખીએ ને એટલે આપણે ઘઉં વાવવા જેવું થાય. તો કે ઘઉં તો ઉગે, સાથે આટલું મોટું ઘાસ ફ્રીમાં મળે. એટલે ખરેખર જે પુણ્ય છે અને એ આત્મકલ્યાણ સાથે જોડાયેલું છે કે જે આત્માના લક્ષ્ય, આત્મકલ્યાણના લક્ષ્ય ધર્મ કરે અને પુણ્ય સહજ હોય અને એને પછીના ભવો સ્વર્ગ અથવા સ્વર્ગ જેવા જ હોય અને અંતે એને મોક્ષ મળે. એટલે આપણને જો એવું સુખ જોઈતું હોય કે જેનો અંત જ ન થાય તો એ સુખ ફક્ત મોક્ષમાં મળે. આપણે જેમ કીધું ને કે સુખ તો અંદરથી આવે છે, તો એ અંદરથી આવતું સુખ છે ને એ ક્રેક કરવાનું છે. એ ક્રેક થાય ને જ્યારે, એટલે કે આત્માનું અનુભૂતિ થાય ને પછી સુખની સરવાણી ચાલુ થાય અને એ સુખની સરવાણી ધીરે 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 વધતી જાય અને મોક્ષમાં પરિણમે. એટલે સાદી અનંતકાળ સુધી પછી સુખ જ સુખ છે. તો આ ભાવનો ઉપયોગ ક્યાં કરવો, કેવી રીતના કરવો, બરાબર, એ આપણે થોડુંક સમજીએ છીએ યુનિવર્સલ લોથી. શૈલેષભાઈ યુનિવર્સલ લો વાંચે છે. યુનિવર્સલ લો, એક મિનિટ માઇક. આવશે વાત. યુનિવર્સલ લો સર્વને સમાન રૂપે લાગુ પડતી બ્રહ્માંડની સંચાલન વ્યવસ્થા. સંકલનકાર CA જયેશભાઈ મોહનલાલ છે. મેં જે આપ્યું છે તે જ મને મળે છે. હું જે બીજા માટે ઈચ્છીશ તેવું જ મારી સાથે થશે. હવે આપણે સુખી થવું છે અને આપણી કમ્પ્લેન શું હોય છે કે મને બરોબર મળતું નથી, મને થોડુંક ઓછું મળે છે. એટલે ખરેખર આપણને જે મળે છે ને એનો સંબંધ આપણે જે આપ્યું છે ને એની સાથે છે. એટલે જેને પણ એવું લાગતું હોય ને કે આપણને ઓછું મળે છે કે બરોબર નથી, તો એક વાત સમજવી કે જે આપણે ઓછું આપ્યું હતું, એટલે જે આપણે આપ્યું હોય ને એ અત્યારે મળે છે. એટલે હવે પછી સારું આપવું, સારું જોઈએ છે ને તો સારું આપવું, આપણને ગમતું હોય એવું આપવું, તો આપણને ગમતું હોય એવું મળશે. અને એમાં બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જેવું બીજાનું ઈચ્છીએ એવું આપણું થાય. આ વાત ઉપર આપણું ધ્યાન નથી હોતું. આપણે જાણે અજાણે બીજા માટે બહુ ખરાબ ઈચ્છતા હોય ક્યારેક કે આ તો આવો છે ને આ તો આમ છે ને એનું આવું થઈ જાય, બરાબર. હવે એનું તો કાંઈ નહીં થાય, આપણે હું લખાઈ ગયું. આપણે જે એના માટે ઈચ્છું ને આપણું લખાઈ ગયું ને એક ગણું કેટલાય ગણું લખાઈ ગયું. કારણ કે કર્મો છે ને આપણે ભલે 2 મિનિટ બાંધતા હોય પણ એ તો ભોગવવા કરોડો વર્ષ પડે એવી હાલત છે. એટલે કોઈના પણ માટે મનથી પણ ખરાબ નહીં ઈચ્છવું. કારણ શું છે કે આપણે ઘણાને છે ને શરીરથી તો ન મારીએ, કદાચ વચનથી પણ ઘણી જગ્યાએ આપણે બોલી શકતા નથી કે વચન આપણે કેવા હોય પણ ન કહી શકીએ. પણ મન તો અનલિમિટેડ છે. મનમાં તો આપણે કાંઈ પણ વિચારી લઈએ છીએ, તો એ કેટલું હાનિકારક છે. આપણને લાગે આ કોને ખબર છે મેં વિચાર્યું, બરોબર, એ તો કોઈ નથી જાણતું મેં વિચાર્યું.
પણ આપણું એઆઈ છે ને સુપર નેચરલ એઆઈ, એમાં રેકોર્ડ થઈ ગયું ઈ. હવે એમાં રેકોર્ડ થઈ ગયું ને એટલે તમને એ ફળ મળશે એ, અને એ કેટલાય ગણું ફળ આપશે પાછું. એટલે આ બહુ મોટું ડેન્જર છે. એટલે દરેકે આના માટે સાવધાન રહેવું કે કોઈના પણ માટે જાણતા જાણતા ખરાબ વિચારો ન કરવા, ખરાબ ન ઈચ્છવું. હા, હું આત્મા છું. આ શરીર એ મને મળેલ ભૂમિકા એટલે કે રોલ છે. સામાન્યપણે આપણને જેનું અત્યંત આકર્ષણ હોય છે તેવી જ ભૂમિકા આપણને મળે છે. આપણે નક્કી કર્યું કે હું આત્મા છું, બરાબર. હવે એટલે આપણી ઓળખાણ છે ને પાકી કરવા માટે થોડાક જાપ કરવા પડશે. એમ હું આત્મા છું ને જાપ કરવા તો આપણને આપણી ઓળખાણ તાજી રહેશે, ઉપસ્થિત રહેશે. ને તો વખત આવે છે ને જે નામ હોય ને આપણે અને જે શરીર છે ને એને જ હું માનીએ છીએ. એટલે આત્માને હું માનતા જ નથી. હું આત્મા છું એવું યાદ આવતું નથી. અને એટલે નથી આવતું ને એટલે આત્માની ફેવરમાં આપણે કાંઈ કરતાય નથી, આપણે શરીરની ફેવરમાં જ કરીએ છીએ. એટલે એકચ્યુઅલી શરીર છે ને એ આત્માનો દાસ છે, પણ આપણે ખરેખર શું કર્યું છે? આત્માને શરીરના દાસ બનાવી દીધો છે. આપણે આપણા નોકરના નોકર બની ગયા છીએ. તો આ એ કરુણતા કહેવાય ને, આપણી જ કરુણા કહેવાય કે આપણે આપણા નોકરના નોકર બનીને જે રહ્યા છીએ ને આપણને ખબર નથી કે આપણે તો શેઠ છીએ. તો શું દશા થાય આપણી? અને રોલને જ આપણે શેઠ બનાવી દીધો છે. અને રોલ પણ કેવો મળે આપણને? તો મહદ અંશે આપણને છે ને માંગેલો હોય ને એવો જ રોલ મળે. કેવી રીતના માંગીએ આપણે? આપણે છે ને ફરવા જઈએ, સાઇટ સીઈંગ કરવા જઈએ અને ગમી જાય, ઓહ વાવ વોટ એ બ્યુટીફુલ. આપણને એને કહે કે કેટલું સરસ સૌંદર્ય છે, બરાબર, કુદરતી સૌંદર્ય જોવા જઈએ એટલે આપણે ત્યાં બુકિંગ કરાવીને આવી જઈએ છીએ. હવે એ ખરેખર સૌંદર્ય છે કે શું છે એ વિચાર કરવો જોઈએ. કે ગ્રીનરી હોય કે પહાડ હોય કે સમુદ્ર હોય, આવી બધું જ છે ને એકેન્દ્રિય જીવો છે. એ બધા જીવો દુઃખમાં છે. એટલે કોઈક જીવ દુઃખમાં હોય અને આપણે એને કહીએ અરે વાહ બ્યુટીફુલ, તો શું કે ચાલ આવી જા તું, અહીંયા બ્યુટીફુલ લાગે છે, અને આપણે એક્સચેન્જ કરી લઈએ કે તું અહીંયા આવી જા, બરાબર. એટલે આપણું બુકિંગ થઈ જાય ત્યાં. આવી રીતના આપણે આપણું બુકિંગ કરતા આવ્યા છીએ. બીજી રીતે બી આપણે શું છે કે લો ઓફ એટ્રેક્શન પ્રેક્ટિસ કરતા હોય, મેનિફેસ્ટેશન કરતા હોય. બધા મેનિફેસ્ટ ઘણા કરતા હશે, મેનિફેસ્ટ કરતા હોય, સિક્રેટ ફોલો કરતા હોય. તો મેનિફેસ્ટેશન કરવું કે નહીં? એટલે મેનિફેસ્ટ કરીએ એટલે આપણને મળી જાય. કેમ? તો એ ફ્રીમાં મળે કે કોસ્ટ હોય એની? આપણને તો એવું જ લાગે છે ને ફ્રીમાં મળે, એટલે તો મેનિફેસ્ટ કરીએ છીએ. આપણી એફડી હોય ને બેંકમાં, તો કેટલી વાર મેનિફેસ્ટ કરવું પડે કે મારી એફડી મેચ્યોર થાય ને ત્યારે મારા ખાતામાં આવી જાય. કેટલી વાર મેનિફેસ્ટ કરવું પડે? આવી જાય ને. આ પણ છે ને, આમાં કોઈ મેનિફેસ્ટેશનની જરૂર નથી. આપણા પુણ્ય છે ને એ જ્યારે પણ મેચ્યોર થશે ને ત્યારે આપણને પૂરેપૂરું મળી જશે. અને મેનિફેસ્ટ કરીએ છીએ ને એટલે આપણી એફડી છે ને પ્રી મેચ્યોર બ્રેક થાય છે. એટલે પ્રી મેચ્યોર બ્રેક થાય ને એટલે પેનલ્ટી લાગે. એટલે પેનલ્ટી તો અહીંયા તો બેંકવાળા 1-2% લગાડતા હોય, આમાં તો છે ને 50%, 100%, 90% જેવી પેનલ્ટી લાગી જાય છે. એટલે આપણે સમજો મેનિફેસ્ટ કર્યું કે મને રૂપિયા મળે એમ, તો એમાં કદાચ રૂપિયા મળે, પેલા 5 કરોડનું એફડી હતી ને એનો 50 લાખ મળી જાય.
તો આપણને તો એમ લાગે ઓહ સરસ, બહુ સરસ, આનંદ આવી જાય કે આપણને મળી ગયા, મેનિફેસ્ટ કર્યું અને આપણું કામ થઈ ગયું. પણ પાછળ શું થયું ને કર્મના કોમ્પ્યુટરમાં, એટલે સુપરનેચરલ એઆઈમાં એ તો કંઈ ખબર જ નથી કે આપણે 5 કરોડના પુણ્ય ધોવાઈ ગયા. તો આપણને તો ફ્રીમાં મળે છે એવું લાગે છે, એટલે આપણે બધા મેનિફેસ્ટ કરીએ છીએ. મેનિફેસ્ટ કરવા જેવું ખરું કે નહીં? ધ લોસ છે કે પ્રોફિટ છે? તો આપણે લોસનો ધંધો કરાય? એટલે ભગવાને એને છે ને નિદાન શલ્ય કીધું છે. શલ્ય એટલે કાંટો. કાંટો આવ્યો હોય ને પગમાં તો ચાલવાની કેટલું તકલીફ પડે ને? પગમાં કાંટો આવ્યો હોય તો ચાલવાની તકલીફ પડે ને? એવી રીતના કાંઈ પણ માંગણી કરીએ ને એને શલ્યરૂપ કીધું છે ભગવાને. એટલે આપણને મોક્ષ માર્ગમાં ચાલતા વખતે તકલીફ પડે એમાં, કારણ કે એ મળે ને જ્યારે માંગેલું ત્યારે આપણું બહુ એટેચમેન્ટ હોય અને ગાઢ કર્મ બંધાય, એટલે મળે ત્યારે આપણે દુઃખી જ હોય લગભગ. તો માંગવું એ શાણપતિ કે નહીં? હોશિયારીનું કામ નહીં. આપણે તો કુદરત પાસે માંગીને મળી જાય તો સારું ને. આપણને તો એમ જ લાગે છે કુદરત તો અહીંયાથી આવી જાય આપણને, તો બધાને મળવું જોઈએ ને? બધાને મળે છે? નથી મળતું. આપણે બી કોઈક માનતા માનીએ, કોઈક જગ્યાએ જતા હોય અને ત્યાંય માંગીએ છીએ, ભગવાન પાસે માંગીએ છીએ, બરાબર? એટલે આપણે અનાદિથી ભિખારી જ બની ગયા છે. આપણને ખબર નથી કે માંગવાથી મળવાનું જ નથી, અને મળે તો આપણા પુણ્યનું મળવાનું છે. તો પછી ભિખારી બનવાની જરૂર ક્યાં છે? માંગવાની જરૂર નથી, મળવાનું જ છે. તો આપણું છે તો આપણને જ મળવાનું છે ને. આપણી એફડી છે તો આપણા ખાતામાં જ જમા થવાની છે. તો એટલો વિશ્વાસ હોવો જોઈએ ને. આપણે છે ને મોક્ષે માંગીએ ભગવાન પાસે, સમ્યક દર્શને માંગીએ, તો મળે કે ન મળે? હા, સરસ. એટલે કેવું છે કે જો ભગવાન તો દયાળુ ને કૃપાળુ છે, બરાબર? આ મિત્રાગ છે, એટલે કાંઈ આપવા લેવાનું હોતું નથી, છતાં આપણે માંગીએ છીએ. કેમ માંગીએ છીએ? કારણ કે હંમેશા છે ને અનાદિથી આપણે શોર્ટકટ ગોતીએ છીએ. શોર્ટકટ ગોતીએ છીએ કે ભાઈ આપણને છે ને મહેનત વગર મળી જતું હોય ને તો સારું છે, ભલે ભગવાનને 2 મસ્કા વધારે મારી દેશું, ભગવાનની ભક્તિ વધારે કરી લેશું, બરાબર ને? આપણે ભગવાનને બનાવીએ છીએ. આપણે એનાથી બનાવતા જ આવ્યા બધાને. તો આપણે બનાવીએ એમાં આપણો ફાયદો કે નુકસાન? એટલે ધર્મની વ્યાખ્યા સમજી લઈશું આપણે કે ધર્મ છે ને, ધર્મ એટલે શું? બરાબર? સાદી વ્યાખ્યા છે કે ધર્મ છે ને આનંદ સુખનો માર્ગ છે. ધર્મ ઇઝ ઓલ અબાઉટ બિંગ હેપી. એટલે ધર્મ છે ને આનંદ સુખનો માર્ગ છે, અને ધર્મ ઇઝ ઓલ અબાઉટ ગેટિંગ ટ્રાન્સફોર્મ્ડ. ધર્મ છે ને પોતાને બદલવાનો માર્ગ છે. એટલે પોતાને બદલવા નથી ને, એટલે આપણે માંગી લઈએ છીએ કે માંગીને થઈ જતું હોય ને તો આપણું થઈ જાય કામ, આપણે બદલવું ન પડે. અને આપણે ન બદલીએ ને તો આપણો ધર્મ થાય નહીં. તો શું બદલવાનું છે આપણે? તો કે આપણે છે ને અનાદિથી આપણો કોઈ સૌથી મોટો દુશ્મન હોય ને તો આપણે પોતે. એવું કંઈ બને? આપણે કંઈ આપણા દુશ્મન હોય તો આપણા દુશ્મન કઈ રીતના છીએ આપણે?
કારણ કે છે ને આપણે આત્માનું વિસ્મરણ કરી નાખીએ અને શરીર તરીકે જીવીએ છીએ. આપણે આત્માનું વિસ્મરણ કરી દઈએ છીએ અને શરીર તરીકે જીવીએ છીએ. એટલા માટે આપણે આપણા દુશ્મન છીએ. આપણે આત્માની સામે જોતા નથી, આત્માનું હિત જોતા નથી. આપણે માત્ર શરીરનું હિત જોઈએ છીએ અને આત્માનું અનંત નુકસાન કરતા હોઈએ છીએ. એટલે આપણે આપણા દુશ્મન છીએ. બાકી સંસારમાં જે આપણા દુશ્મનો દેખાય છે ને, જે પણ દુશ્મનો હોય ને આપણા, એ તો આપણો ખાલી હિસાબ છે. એ તો આપણો ઓલું સુપર નેચરલ એઆઈ છે ને, એનો હિસાબ છે કે ભાઈ આપણે કોઈકને કર્યું હતું, એ આપણને કરે છે. હવે એમાં તો એ દુશ્મન થયો જ નહીં, એ તો દોસ્ત થયો ખરેખર. કે આપણે એને કર્યું હતું, એને કર્યું ને પતાવી દીધો, આપણો હિસાબ પતી ગયો. તો ખરો દુશ્મન કોણ આપણો? આપણે પોતે. એટલે ધર્મ ઇઝ ઓલ અબાઉટ ગેટિંગ ટ્રાન્સફોર્મ્ડ. આપણે પોતાને બદલવાના છે. તો શું બદલવાના છે? તો કે આપણે આપણા દુશ્મનમાંથી આપણા મિત્ર બનવાનું છે. બોલો કેટલું સહેલું છે. આ ધર્મની વ્યાખ્યા છે કે આપણે આપણા વર્સ્ટ એનિમી છીએ, હવે આપણા બેસ્ટ ફ્રેન્ડ બનવાનું છે. બનાવીને થઈ શકે તો બધા તૈયાર છો? બધા પોતાના મિત્ર બનવાનું છે. અને જો આપણે આપણા મિત્ર બન્યા ને, તો પછી આપણને કાંઈ વાંધો નહીં આવે. આપણો અનંતકાળ સુધરી જશે. પણ આપણે કરુણતા એવી છે ને કે આપણે આપણા મિત્ર બનવાય રાજી નથી. આપણા મિત્ર બનવાય રાજી નથી. એટલો મોહનો નશો છે. તો એ મોહનો નશો આઈડેન્ટિફાઈ કેવી રીતના કરવો? મોહનો નશાને ઓળખવો કેવી રીતના? કે આપણને મોહનો નશો છે એ ખબર કેવી રીતના પડે? કેવી રીતના ખબર પડે? તો કે આપણે છે ને તાવ આવે ને ત્યારે થર્મોમીટરથી તાવ માપીએ. બરાબર? થર્મોમીટરથી તાવ માપીએ એટલે આપણને ખબર પડી જાય ને કેટલો તાવ છે. એટલે તરત આપણે જરૂર હોય તો દવા લઈ લઈએ. તો આત્માનો તાવ માપવાનું થર્મોમીટર છે. આત્માનો તાવ છે ને, મોહ એ આત્માનો તાવ છે. જે મોહ છે ને અનાદિનો, એ આત્માનો તાવ છે. એ તાવ માપવાનું થર્મોમીટર શું છે? તો કે મને શું ગમે છે, પોતાને પ્રશ્ન કરવાનો. મને શું અતિ પ્રિય છે, મને શેના વગર ન ચાલે, મારી શું ઈચ્છાઓ છે, શેના વગર હું જીવી ન શકું. આ બધું વિચારીએ ને એટલે ખબર પડે કે આ બધું સંસાર ને સંસાર રિલેટેડ આન્સર આવે ને એટલે સમજી જવાનું કે આપણો મોહનો તાવ બહુ તીવ્ર છે. જે ઈચ્છાઓ છે ને એ આપણું એન્જિન છે. એ એન્જિન આપણને દોડાવે છે અનાદિથી, બહાર દોડાવે છે. અને આત્મા અંદર છે એટલે આત્માની વિરુદ્ધ દિશામાં દોડાવે છે. એટલે એને બહિરાત્મા કહેવાય. એટલે બહિરાત્મપણું છે. અને જેને આત્મ પ્રાપ્તિ કરવી હોય ને એને આત્મ સન્મુખ બનવું પડે. એટલે ટ્રાન્સફોર્મેશન શું છે? તો કે પર સન્મુખથી આત્મ સન્મુખ બનવું, પર સન્મુખતાથી આત્મ સન્મુખતા કેળવી, એ છે ટ્રાન્સફોર્મેશન. એટલે કે દુશ્મનમાંથી મિત્ર બનવું. તો આ ટ્રાન્સફોર્મેશન કરીએ તો આપણે આપણા મિત્ર બનીએ, તો આપણને આત્મપ્રાપ્તિ થાય. તો હવે બધા નિર્ણય કરશો ને કે ભાઈ આપણે મિત્ર બનવું છે. ભલે અઘરું કામ છે પણ જેટલા અંશે થાય એટલા અંશે તો કરશું ને આપણે. અને એટલે દુશ્મની તો બંધ કરશું ને. એમ આત્માની અગેન્સ્ટમાં કામ કરવાનું તો બંધ કરી શકાય ને. હવે અગેન્સ્ટમાં કામ કરવાનું બંધ કરશું. મારી સાથે જે કંઈ પણ થાય છે તે મારા ભૂતકાળનો અરીસો માત્ર જ છે.
તે મારા પૂર્વકૃત કર્મનું જ ફળ છે. મેં જે કાર્ય મન વચન કાયાથી ન કર્યું હોય, ન કરાવ્યું હોય, ન અનુમોદના કરી હોય તેવું કાર્ય મારી સાથે કદી નહીં બને. Whatever is happening with me is mirror of my past. મારા પાસ્ટનો મિરર છે. આપણને એવું લાગે છે કે આપણી સાથે જે થાય છે ને એ આપણે કરેલું જ થાય છે. કરેલું થાય એટલે આપણો મિરર છે પાસ્ટનો. બરાબર? એટલે જે કાર્ય મેં નહીં કર્યું એની મારી સાથે થશે નહીં, એવી ભગવાનની બાંયધરી છે કે ભાઈ તમે જે નહીં કર્યું એને એ તમારી સાથે નહીં થાય. તો કેટલી મોટી બાંયધરી કહેવાય, મોટી ગેરંટી કહેવાય ને. તેથી એક વાત નક્કી જ છે કે મારી સાથે ભૂતકાળમાં, વર્તમાનમાં અથવા ભવિષ્યમાં ક્યારેય અન્યાય થયો નથી, થતો નથી અને થશે પણ નહીં. આવી સમજણ થવાથી હું કોઈ પણ ફરિયાદ વગર નો કમ્પ્લેન ઝોનમાં જીવન જીવી શકીશ. મારી સાથે જે પણ થાય છે તે મારા ભૂતકાળના કારણે જ થાય છે. તેથી મારી સાથે જ કેમ એ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. આપણને કેટલી વાર લાગે છે કે આપણી સાથે અન્યાય થાય છે? અનેક વાર લાગે છે ને કે આપણી સાથે અન્યાય થાય છે. બધાને જીવનમાં ક્યારેક ને ક્યારેક લાગ્યું હોય કે આપણી સાથે અન્યાય થાય છે. બરાબર? તો અન્યાય છે કે ન્યાય છે? એટલે હવે અહીંયા અન્યાય નહીં લાગે આપણને, કારણ કે આપણે જે કરેલું ને એ જ થઈ રહ્યું છે. તો એ અપેક્ષા એ ન્યાય છે. એટલે આપણામાંથી જે ભાવના હતી ને, તકલીફ હતી આપણને કે આ મારી સાથે તો અન્યાય થઈ રહ્યો છે, કે બધાની સાથે સારું થાય છે, મને જ કેમ આવું થાય? વાય મી? મારી સાથે જ કેમ આવું થાય છે? બધાની સાથે સારું છે, મારી સાથે કેમ આવું થાય છે? આ પ્રશ્ન સતાવતા હોય છે. બધાએ બધું અલગ અલગ કર્યું છે. હવે મેં જે કર્યું છે એની મારી સાથે થાય છે, બીજાએ જે કર્યું છે એ બીજાની સાથે થાય છે. દરેકને પોતપોતાના કરેલાનું જ ફળ છે. એટલે મેં જે કર્યું હોય ને એ જ મારી સાથે થાય ને, અને એ જ મારી સાથે થઈ રહ્યું છે. હવે એટલે જ ન્યાય છે. એટલે પછી વાય મી ક્વેશ્ચન ડઝન્ટ અરાઇઝ કે મારી સાથે જ કેમ. એટલે જે આપણી કમ્પ્લેન છે ને, કમ્પ્લેન નીકળી જશે. આપણે છે ને નો કમ્પ્લેન ઝોનમાં જીવી શકશું. આપણું ઘર છે ને સ્વર્ગ બની જશે. કારણ કે જ્યાં વધારે કરીને છે ને આપણે ઘરનાની કમ્પ્લેન હોય એકબીજાને. બરાબર? કારણ કે આપણે કેવું હોય કે ઘરના મેમ્બર કોણ બને? તો કે આપણે હસબન્ડ, વાઈફ, છોકરાઓ, મા બાપ, ભાઈ બહેન, એ કોણ હોય? તો કે કાં તો આપણા જૂના દુશ્મન હોય અને કાં તો આપણા જૂના દોસ્ત હોય. એટલે કાં તો આપણા જૂના ફ્રેન્ડ હોય ને કાં તો જૂના આપણા એનિમીઝ હોય. તો એટલે એનો હિસાબ કરતા હોય ટેલી કે એનિમીનું કામ કરતા હોય ને ફ્રેન્ડનું કામ કરતા હોય. બરાબર? અત્યાર સુધી છે ને એ એનિમી લાગતા હતા આપણને. હવે આપણે વિચારીએ ને બીજી રીતે કે છે ને અનાદિથી આપણે આત્મા તરીકે એકલા છીએ. હું અને મારા કર્મ, એ સિવાય કોઈ નથી. હું અને કર્મ. તો આપણી આજુબાજુ તો ઘણા દેખાય છે આપણને, ફેમિલીમાં, ઓફિસમાં, રિલેટિવ્સમાં, ફ્રેન્ડ્સમાં, બધે ઘણા લોકો છે ને. તો એ કોણ છે? તો કે એ બધા છે ને આપણા હેલ્પર છે. કોઈક છે ને આપણને પુણ્ય ભોગવવામાં હેલ્પ કરે છે અને કોઈક આપણને પાપ ભોગવવામાં હેલ્પ કરે છે. એટલે પુણ્યવાળો સારો લાગે છે, એને આપણે થેન્ક યુ એ કહીએ છીએ. અને જે પાપ ભોગવવામાં મદદ કરે છે ને એ દુશ્મન લાગે છે અને એની સામે આપણે ગુસ્સો કરીએ છીએ. હવે હેલ્પર તો બેય છે. આ હેલ્પરવાળી દ્રષ્ટિ નથી ને. એને હેલ્પર જોઈએ તો ગુસ્સો આવે,
બધા હેલ્પર છે, બધાને હેલ્પર ગણવાના. એટલે ફેમિલીમાં કોઈની સામે કોઈને કમ્પ્લેન ન રહે. એટલીસ્ટ આપણને તો કમ્પ્લેન ન રહે, બીજાને કદાચ રહે, પણ આપણે જે સમજે ને એની કમ્પ્લેન નીકળી જાય. બરાબર? એટલે નો કમ્પ્લેન ઝોન બનાવી દેવાનો આપણો ફેમિલી, એવી રીતના જીવવાનું. હું મારું સદનસીબ એટલે કે ગુડ લક પુણ્ય કરીને અને મોટા પાપોનો જેવા કે જુગાર, દારૂ, માંસાહાર, વેશ્યાગમન, ચોરી, શિકાર, વ્યાભિચાર, કંદમૂળ ભક્ષણ, રાત્રિભોજન, અથાણા, મધ, અંજીર, માખણ વગેરે ત્યાગ કરીને બનાવી શકું છું. જેમ આપણે સંસારમાં લાભ વધારીએ છીએ અને નુકસાન ઘટાડીએ છીએ, તેમ આ સમીકરણ યાદ રાખવું. પાપ એટલે દુઃખ અને પુણ્ય એટલે સુખ. આપણે બધાને ખબર છે આપણે શું કરીએ, વી મેક્સિમાઇઝ અવર ઇન્કમ અને મિનિમાઇઝ અવર એક્સપેન્સીસ. આપણે આવક વધારીએ અને ખર્ચા ઘટાડીએ. દરેક ક્ષેત્રમાં આપણે વિચારીએ કે ભાઈ આપણે કોસ્ટ છે ને આપણી મિનિમમ થાય. આપણે કંઈક ખરીદી કરવા નીકળ્યા હોય તો આપણે બે જગ્યાએ પૂછીએ કે એ જ વસ્તુ છે ને એક જગ્યાએ 10,000ની મળતી હોય, બીજી જગ્યાએ 15,000ની મળતી હોય, તો આપણે 10,000માં જ લઈ લઈએ. બરાબર ને? એટલે હંમેશા આપણે ખર્ચો ઓછો રાખીએ અને આવક વધારે રાખીએ. તો આ જે પુણ્ય અને પાપ છે ને એ શરીર, જે શરીર મળે ને એ શરીરને સુખ કોણ આપે? તો કે પુણ્ય આપે. અને દુઃખ કોણ આપે? તો કે પાપ આપે. એટલે આપણે સુખ જોઈએ છે ને તો દુઃખ મળે એવું પાપ ન કરવું. આપણે બધા સુખના આર્થી છીએ. હવે જે પણ સુખના આર્થી છે ને એને પાપ કરવાની નહીં. કારણ કે પાપ છે ને ઇઝ ઇક્વલ ટુ પેઇન. એટલે પાપથી પેઇન આવે ને પુણ્યથી ગેઇન આવે. હા, પુણ્યથી સુખ આવે ને પાપથી દુઃખ આવે. આપણે જોઈએ જ શું? સુખ. અને આપણે કરીએ જ શું? પાપ. તો ઇક્વેશન બેસે કેવી રીતના? આપણે ઇક્વેશન જ ખોટા બેસાડીએ છીએ, પછી આપણે દુઃખ જ આવે ને. આપણે જોઈએ છે સુખ અને કરીએ છીએ પાપનું જનરેશન. પાપ જ જનરેટ કરીએ છીએ. એટલે આ બધા જે લિસ્ટ કીધું ને એ બધા પાપ છે, મોટા મોટા પાપ છે. એ બધા બંધ કરી દે ને તો ઘણું બધું આપણું દુઃખ ઓછું થઈ જાય. એટલે બીજી રીતે વિચારીએ ને તો આમાં કેવું છે કે આપણે જે બીજા જીવોને દુઃખ આપીએ તો આપણને દુઃખ આવે. આપણે હંમેશા શું વિચારીએ કે જે દુઃખ આપીએ ને એ આપણને આવે. એટલે લો ઓફ રેસિપ્રોકેશન છે કે ભાઈ લો ઓફ રેસિપ્રોકેશન, જે આપણે આપીએ ને એ આપણને મળે. તો આપણે દુઃખ ઓછું આપીએ ને તો ઓછું મળે. એટલે આપણે સમજો જીવવું છે તો ખાવું તો પડે. તો એવું ખાઈએ ને કે ઓછા જીવો મરે. તો જે લીલોતરી છે ને એ આખી જિંદગી ખાય ને એમાં જેટલું પાપ ન લાગે ને એનાથી અનંત ગણું પાપ. આટલું આદુ ખાઈએ ને એટલા એમાં લાગે. આટલું આદુનો ટુકડો ખાઈએ ને એમાં એટલું, એનાથી અનંત ગણું પાપ લાગે. એટલે ભગવાને ના પાડી છે કે ભાઈ તમારે બચવું હોય, તમારે દુઃખ ન જોતા હોય તો આ બધું ન કરવું. રાત્રિ ભોજન ન કરવું, કંદમૂળ ન ખાવું, આ બધું નહીં કરવું તો તમે બચી શકો, દુઃખથી બચી શકો. એટલે ભગવાને આપણને દુઃખથી બચવાનો રસ્તો બતાવ્યો છે. અને બીજી રીતે કહીએ તો આપણા ગુડલક બનાવવાનો રસ્તો બનાવ્યો છે. આપણે જોઈએ છે ગુડલક અને બનાવીએ છીએ બેડલક તો ઊંધું થઈ જાય ને. આપણે જોઈએ છે તો ગુડલક અને બનાવીએ છીએ આપણે બેડલક. એટલે આપણને અજાણતા જ આપણે દુઃખને આપણે દુઃખ જનરેટ કરીએ છીએ આપણા માટે. એટલે એનાથી બચી શકીએ છીએ તો બચવાનો પ્રયાસ કરવાનો. આ વાત અવશ્ય યાદ રાખો. મારે દુઃખમાંથી પણ ફાયદો લેતા શીખવાનું છે. દુઃખમાંથી ફાયદો. આપણે દુઃખને બોલાવતા નથી, પણ આવી ગયું તો ફાયદો કેવી રીતના લેવો. બરાબર? દુઃખ બોલાવવાનું તો નથી અને બોલાવતા નથી કોઈ, પણ છતાંય આવે છે. દરેકના જીવનમાં દુઃખ આવે છે. સમજો અહીંયા માથાનો દુખાવો આવ્યો એટલે શું વિચારવું?
કે ભાઈ આ દુખાવો છે ને, અહીંયા દુખે છે ને, એટલે અહીંયાથી છે ને મારો ધોધમાર પાપ નીકળે છે. શું? ધોધમાર પાપ નીકળે છે. એટલે મારા પાપોની નિર્જરા થઈ રહી છે, મારો ફાયદો થઈ રહ્યો છે. જેવું આમ વિચારીએ ને, કારણ કે આ ઘણાની ઉપર પ્રયોગ થયેલો છે, કરેલો છે આપણે, કે ભાઈ આટલું વિચારો ખાલી કે આ દુખે છે ને તો મારા ધોધમાર પાપ નીકળે છે, ને મારા પાપ નીકળી ગયા એટલે મારો ફાયદો છે, મારી નિર્જરા થાય છે. અડધું તો માથું દુખવાનું એમને મટી જાય, અને થોડી વાર વધારે વાર કરો ને તો કદાચ આખું મટી જાય. અને નહીં મટે ને તો એ ડિસ્ટર્બ કરવાનું તો બંધ કરી દેશે. ડિસ્ટર્બ કરતું હોય ને આપણને કે આ માથું દુખે છે, માથું દુખે છે, એ તો બંધ થઈ જશે. એટલે સાચી સમજણથી શું થાય એ ખબર પડે છે કે સાચી સમજણ શું છે, તો કે એ મારા પાપ નીકળી રહ્યા છે એટલે મારો ફાયદો છે. એટલે મારો એટલે કોનો? તો કે આત્માનો. કારણ કે આ બધી વાત આપણે આત્માની કરીએ છીએ, શરીરની રીતે નહીં. બરાબર? હું અહીંયા કોઈ પણ શરત અથવા અપેક્ષા વગર આપવા જ આવ્યો છું. આ રીતે આપીને હું કાં તો મારું જૂનું દેણું એટલે કે લોન ચૂકવી રહ્યો છું, અથવા તો મારી નવી જમા પૂંજી એટલે કે ફિક્સ ડિપોઝિટ બનાવી રહ્યો છું. બંને સંજોગોમાં ફાયદો મારો પોતાનો જ છે. અનાદિથી છે ને આપણે લેવાવાળા છીએ. આપણી વૃત્તિ શું છે? તો કે જેટલું મળે એટલું લઈ લેવું, ઓછું આપીને વધારે લઈ લેવું, અથવા તો મફત મળતું હોય તો પહેલાં લઈ લેવું. બરાબર? તો છે ને ભગવાન કહે છે જગતમાં કાંઈ મફત છે જ નહીં, કાંઈ મફત નથી. there is no free lunch in the world. હા, કાંઈ મફત નથી. એવરીથિંગ ઇઝ રેકોર્ડેડ. બધું છે ને આપણા સુપરનેચરલ એઆઈમાં રેકોર્ડ થઈ જાય છે. એટલે આપણે ખાલી લેવાની વૃત્તિ કરીએ ને એટલે આપણું તો ડેબિટ લખાઈ જાય. તો લેવાની વૃત્તિ નથી રાખવાની, હવે આપણે દેવાની વૃત્તિ રાખવાની છે કે આપણે શું સારામાં સારું આપી શકીએ. ફેમિલી મેમ્બર હોય, ફ્રેન્ડ્સ હોય, સમાજ હોય, બરાબર, કોઈને પણ આપણે શું આપી શકીએ. એટલે આપણે મન, વચન, કાયાથી જે અપાતું હોય, જે શક્ય હોય એ આપવાના ભાવ રાખવાના. એ ભાવથી શું થાય? તો કે આપણે આપવાના ભાવ કરીએ અથવા તો આપીએ ને એટલે કાં તો આપણી લોન ભરાઈ જાય અને કાં તો આપણી એફડી બની જાય. તો લોન ક્યારે ભરાય? તો કે આપણી જે જવાબદારીઓ છે ને ફેમિલીની, એના માટેનો જે એક્સપેન્સ કરતા હોય, એના માટે જે ડ્યુટી કરતા હોય બહેનો ફેમિલી માટે, એ બધું લોન રીપેમેન્ટ હોય. અને જે આપણને ડ્યુટી આઉટ ઓફ ડ્યુટી નથી પણ આપણે દયાથી કે સારા વિચારથી કોઈને મદદ કરીએ છીએ ને, એ બધી એફડી છે. બરાબર? આપણને શું લાગે કે પૈસા સાથે લઈ ન જઈ શકાય. કોઈને સાથે પૈસા જાય નહીં, આ રીતના જાય. આ રીતના આપણે સાથે એફડી લઈ જઈ શકીએ. કારણ કે છે ને આપણે ક્યાંય પણ વર્લ્ડમાં ફરવા જઈએ ને તો આપણે સાથે ડોલર લઈ જઈએ. બરાબર? કારણ કે ડોલર બધે ચાલે, રૂપિયા ન ચાલે. એટલે એ ડોલર છે ને ઇન્ટરનેશનલ કરન્સી છે. એવી રીતના આજે છે ને પુણ્ય એ યુનિવર્સલ કરન્સી છે. બરાબર? આ પુણ્ય છે ને યુનિવર્સલ કરન્સી છે. એટલે એ આપણે ભેગી કરવી, એટલે આપવાના ભાવ રાખવા. બરાબર? એટલે આપણે યુનિવર્સલ કરન્સી લઈને જઈએ. યુનિવર્સલ કરન્સીમાં એફડી આવે આપણી સાથે. હવે એનો દાખલો લઈએ ને તો કોઈક ધનવાન હોય ને, એના ઘરમાં પુત્ર જન્મ થયો, એને શું કરેલું? એ શું કમાવા ગયેલો કે એને જન્મતા જ પૈસા મળી ગયા? એફડી લઈને આવેલો, તરત જ એફડી એને એનકેશ થઈ ગઈ. બરાબર? એટલે એફડી ફાયદાવાળી છે. એટલે આપણે હવે આપવાવાળા બનશું ને, બધા નક્કી કરતા જજો પાછું. ને તો અહીંયાથી સાંભળ્યું ને અહીંયા કાઢી નાખ્યું. હવે આપવાનું થોડી હોય, આ તો સમજાવે. આપણે તો લેવાનું જ હોય ને. અરે લેવાનું હોય તો પછી બહુ લોસ છે લેવામાં, આપવામાં પ્રોફિટ છે. આ ગણિત થોડું ઉલટું છે.
એટલે ધ્યાન રાખીને સમજવું. હા, મારે મારી ફરજ ઉત્તમ રીતે બજાવવાની છે, બીજા પણ એવું જ કરે તેવા આગ્રહ વગર આપણે બધાએ આપણા મિત્રો, કુટુંબીઓ, સહકર્મીઓ, સમાજ અને દેશ પ્રત્યેની આપણી ફરજ સર્વોત્કૃષ્ટ શક્તિ મુજબ બજાવવાની છે. આપણને એમ થાય ને કે આપણે તો સરસ ફરજ બજાવી એટલે બધાએ બજાવવી જોઈએ. એટલે આ પણ ફરજ છે ને એ પણ લોનનો ભાગરૂપ છે, બરાબર. આપણી જે ફરજ છે ને એ બજાવીએ નહીં ને તો એટલી લોનની ચૂકવણી ઓછી થાય અને એ લોન ભરવા પાછું આવવું પડે. અને એ તો લોન ભરવા કદાચ આપણે છે ને ઘોડા બનીને, ગધેડા બનીને, બળદ બનીને ચૂકવવી પડે. એટલે ડ્યુટીમાં કાંઈ કચાશ ન રાખવી. પછી આપણે ભલે જોબ કરતા હોય કે ઘરની ડ્યુટી હોય કે કોઈ પણ ડ્યુટી હોય, કામ ચોરી ન કરવી. એટલે આપણે બેસ્ટ ડ્યુટી કરવી, પણ આપણે કરીએ એટલે બધાએ કરે એવું અપેક્ષા નહીં રાખવાની. કારણ કે જે અપેક્ષા છે ને એ દુઃખનું કારણ છે. જેમ આપણે જોયું ને, આઈ એમ હિયર ટુ ગીવ અનકન્ડિશનલી વિધાઉટ એની એક્સપેક્ટેશન. એટલે કન્ડિશન્સ અને એક્સપેક્ટેશન છે ને એ બંને પેઇનના સોર્સ છે. આપણે શું કરીએ છીએ કે દુઃખના સોર્સ બધા કાપીએ છીએ. આપણા દુઃખ જ્યાંથી આવે છે ને એ બધા સોર્સ કાપીએ છીએ. એટલે આપણે આપવાવાળા ખરા, પણ એ પણ કોઈ શરત વગર અને અપેક્ષા વગર. શરત અને અપેક્ષા છે ને એ દુઃખના કારણ છે. કારણ કે આપણે આપીએ, સામેવાળો ના આપે એટલે આપણે દુઃખી. એટલે કોઈ પણ અપેક્ષા વગર કામ કરવાનું છે. ડ્યુટી કરીએ ત્યારે તે બીજો એવી ડ્યુટી કરે એવી અપેક્ષા નહીં. અને જનરલી કેવું હોય કે આપણે કોઈકને ગિફ્ટ આપી હોય ને એટલે આપણે કે આપણી ગિફ્ટ આપણે તો આટલી આપી હતી ને એ ઓડી આવે છે. આપણે ગણતા હોય, જોતા હોય. હવે એ દુઃખી નથી થવાનું. હવે વિચારવાનું કે ચલો આપણે આપણી ડિપોઝિટ વધારે, એની એફડી ઓછી. તો ફાયદો કે નુકસાન? આપણી એફડી મોટી, એની નાની. તો સારું લાગે ને? મારી સાથે જે પણ થાય છે તે સારા માટે જ થાય છે એમ માનવું, જેથી આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાનથી બચી શકાય, નવા કર્મથી બચી શકાય, અને આ સર્વોપરી સકારાત્મકતાનો શ્રેષ્ઠ રસ્તો છે. બોલો, આ છે ને બહુ ઉત્તમ મંત્ર છે. બધા કે પોઝિટિવ રહેવું, હા, એક્સેપ્ટન્સ રાખવો, સ્વીકાર ભાવ રાખવો. કેવી રીતના રાખવો એ ખબર નથી. કેવી રીતના રાખવો? એટલે જ્યારે આપણે વિચારીએ ને કે આપણી સાથે જે થાય ને એ સારા માટે વિચારીએ ને એટલે એમાં એક્સેપ્ટન્સ તો આવી જ જાય. એટલે સ્વીકાર ભાવ તો આવી જ જાય અને પોઝિટિવિટી બી આવી જાય. અને ખરેખર એ આપણને પોઝિટિવ રહે. અને એટલે આપણી સાથે કાંઈ પણ ખરાબ થઈ રહ્યું છે સમજો, એટલે આપણે દુઃખી થઈ છે ને એની બદલે સારા માટે થાય છે એમ વિચારીએ ને, એટલે પહેલો ફાયદો તો શું? તો કે દુઃખ નહીં લાગે. બીજો ફાયદો શું? તો કે આપણે પોઝિટિવ રહેશું. એટલે હંમેશા પોઝિટિવ હોય ને એટલે આર્ત ધ્યાન ન થાય. પેલું દુઃખી થઈને આર્ત ધ્યાન થાય. એટલે દુઃખી થાય ને એટલે વર્તમાનમાં દુઃખી, અને આર્ત ધ્યાનથી ફ્યુચરે દુઃખી. કારણ કે કર્મ બાંધા ને એ ફ્યુચરમાં પાછું દુઃખી કરશે. એટલે આપણે પ્રેઝન્ટે દુઃખી કરીએ છીએ ને ફ્યુચરે દુઃખી થઈ જાય. ભવિષ્યમાં દુઃખી ને અત્યારે દુઃખી. એની બદલે અત્યારે સુખી ને ભવિષ્યમાં સુખી. અને કંઈ સારું ન થયું કે આપણે સમજો સારા માટે એમ વિચાર્યું પણ કંઈ સારું નહીં થયું, તો એ સારું શું થયું? તો કે કર્મ ખપી ગયા ને, આપણા પાપ ધોવાઈ ગયા. એ સારું કે ખરાબ? બસ. એટલે બધું જે થાય ને એ સારા માટે. તો કેટલી શાંતિ રહે. અત્યારે કેટલો બધો ડર લાગતો હોય કે આવું થઈ જશે તો શું, ને આવું થઈ જશે તો આમ થઈ જશે તો શું. આપણને કેટલાય ડર બેઠા હોય. એટલે સેન્સ ઓફ ઇનસિક્યુરિટી કેટલી બધી હોય, બરાબર. પણ એમાં એમ વિચારી લે કે જે થશે એ સારા માટે જ થશે, જે થાય છે એ સારા માટે જ છે, તો કેટલી શાંતિ થઈ જાય. આપણે એ સેન્સ ઓફ ઇનસિક્યુરિટીથી બધા પીડાતા હોઈએ, ડરથી પીડાતા હોઈએ, એ બધું સારું થઈ જાય કે ભાઈ આપણને કોઈ ડરની જરૂરત જ નથી. સારા માટે જ થવાનું છે. સારા માટે થવું છે, થવાનું, તો ડર તો હોય જ નહીં ને પછી.
હંમેશા આ વિચારવું કે જે થાય ને એ સારા માટે. લોકો સાથેના આપણા પ્રતિભાવ આ 4 રીતના જ હોવા જોઈએ. પહેલું, મૈત્રી. સર્વ જીવો સાથે કલ્યાણ મૈત્રી ચિંતવવી, તેથી આપણો કોઈ દુશ્મન નહીં રહે. બીજું, મિત્રોનું સારું ઈચ્છવાથી, હિત ઈચ્છવાથી પોતાનું બી હિત થશે. આ રીતે આપણું વર્તમાન અને ભવિષ્ય બંને સુધરી જશે. મૈત્રી એટલે યુનિવર્સલ ફ્રેન્ડશીપ. તો આપણે તો બધાને આપણા કેટલા બધા દુશ્મન હશે, એ બધાને મિત્ર કેવી રીતના માની શકાય? તો કેમ માનવા, એટલે મિત્ર કેમ માનવા એ સમજી લઈએ. કારણ કે કોઈ દુશ્મન છે તો આપણને યાદ આવ્યો અત્યારે, તો આપણને અત્યારે ડિસ્ટર્બ કરી નાખે. આપણું મન જરા મૂડ ઓફ થઈ જાય કે આ ક્યાં યાદ આવ્યો, બરાબર. અને પછી એના વિશે 1-2 વસ્તુ ખરાબ વિચારી લઈએ કે આનું આમ અને આનું આમ, એટલે 2 લોસ થયા. એક તો છે ને આપણે વર્તમાનમાં મૂડ બગડી ગયો, એટલે આપણું વર્તમાન બગડ્યું, અને એના વિશે ખરાબ વિચાર્યું એટલે આપણું ભવિષ્ય બગડ્યું. બંને બગાડ્યું આપણે. એની બદલે આપણે યુનિવર્સલ ફ્રેન્ડશીપ પ્રેક્ટિસ કરીએ ને કે ભાઈ આખું જગતના તમામ જીવો મારા મિત્ર છે. એટલે મૈત્રી કેવી? તો એ કલ્યાણ મૈત્રી, કે આપણે એનું કલ્યાણ ઈચ્છીએ, દરેક જીવનું કલ્યાણ ઈચ્છીએ, એવી મૈત્રી. એટલે એ ક્યારે પણ કોઈ પણ યાદ આવે ને તો આપણને દુઃખ ન લાગે, સારું જ લાગે. મિત્ર માટે સારું ઈચ્છીએ એટલે એના માટે ઈચ્છીએ બી સારું. સારું ઈચ્છીએ એટલે આપણું સારું આપણા ખાતામાં જમા થઈ જાય. આપણું સુપર નેચરલ AI નોટ કરી લે કે આ સારું ઈચ્છું ને એટલે આને સારું આપવાનું. બોલો, ફાયદો કે નુકસાન? કરવાનું ને. સરસ. બીજું, પ્રમોદ ભાવ. બીજાના ગુણોની પ્રશંસા કરવાથી તે ગુણો પોતામાં ખીલતા જશે, અને બીજાના અવગુણો દેખાય તો તેનો ઉપયોગ પોતાના અવગુણો કાઢવામાં કરવો. બોલો, આપણને છે ને કોઈ પણ માણસ યાદ આવે ને, આમ ભગવાનના પ્રમોદ કરતા આવે, ભગવાનના ગુણોનો, જ્ઞાનીના ગુણોનો. પણ આમ આપણે ફ્રેન્ડ હોય કે કાંઈ બી હોય, કોઈ યાદ આવે ને એટલે આવો ના આવી, એનું કંઈક ને કંઈક નેગેટિવ જ યાદ આવે. આ આપણી જનરલ સેન્સ, એટલે આપણું કોમન છે બધા માટે કે, અને કોઈ પણ યાદ આવે એટલે એનું નેગેટિવ યાદ આવે. કેવું છે આપણું મન? કેવું છે સબકોન્શિયસ? કેવું છે તો કે આપણે જે બધામાં જોઈએ ને એ આપણામાં ડેવલપ થાય ધીરે ધીરે ધીરે. તો બધાનું નેગેટિવ જોઈએ ને આપણામાં નેગેટિવ ડેવલપ થાય. તો આપણે નેગેટિવ ડેવલપ કરવું છે કે પોઝિટિવ ડેવલપ કરવું છે? બરાબર, આપણે ગુણો ખીલાવવા છે, દોષ નથી તે. તો આપણે હવે પ્રેક્ટિસ કરવાની નવી, કે આપણને છે ને જે કોઈ પણ યાદ આવે ને એનો ગુણ યાદ આવવો જોઈએ, કે આ ભાઈનું આ બેસ્ટ, કે આ બેનનો આ બેસ્ટ. હવે ગુણ યાદ કરવા માટે ગુણ પહેલાં જોવો પડશે ને. એટલે અત્યાર સુધી છે ને દોષ જ જોતા હતા, એ ગુણ જોતા થશું આપણે. કે ગુણ યાદ કરવાનો છે મારે, તો ગુણ જોવો પડે ને કે આમ ભાઈમાં ગુણ શું એમ, કે બેનમાં ગુણ શું એમ. એટલે ગુણ જોતા થશું આપણે, એટલે આપણી ગુણ દ્રષ્ટિ થશે. એટલે આપણે ગુણ યાદ કરવાના, સાથે છે ને દોષ પણ યાદ આવશે. બાય ડિફોલ્ટ આપણો સ્વભાવ છે ને, એટલે દોષ પણ યાદ આવશે. એનો પણ ઉપયોગ કરવાનો, આપણે આપણી ફેવરમાં ઉપયોગ કરવાનો. કેવી રીતના? તો કે આપણે ફોર્મ ભરીને છે ને લાઈનમાં ઊભા છીએ. હવે આગળવાળાનું ફોર્મ રિજેક્ટ થયું એટલે આપણે શું કરે? અહીંયા શું ભૂલ હતી? આપણું તો ફોર્મ શું ચેક આપણે સુધારી લઈએ ને ભૂલ, બરાબર. ક્યાંય પણ દેખાય ને નેગેટિવિટી, આ હોય છે કે આવ્યો છે કે આવો છે, અહીંયા જોઈ લેવાનું કે આપણે નથી ને, આપણે બદલાઈ જવાનું. જે આપણામાં દુર્ગુણ હોય ને તો કાઢી નાખવાનો, આપણામાં દોષ હોય ને તો કાઢી નાખવાનો, અને ન હોય ને તો પાકું કરી લેવાનું કે આવું ક્યારેય કરવું નહીં આપણે, બરાબર. એટલે આપણે હંમેશા ફાયદો લેવાનો. આપણે છે ને ક્રિકેટની ગેમ હોય તો લાસ્ટ ઓવર હોય અને થોડાક જ રન કરવાના હોય, તો શું હોય કે યુ હેવ ટુ સ્કોર ઓન એવરી બોલ. કોઈ પણ બોલ, હવે બોલરને કે આપણે કહી ન શકીએ કે આવો બોલ ફેંકજે, બરાબર. એ તો આપણને આઉટ કરવા માટે જ બોલ ફેંકે,
પણ આપણે શું કરવાનું? રન લેવાના. એટલે વી હેવ ટુ સ્કોર ઓન એવરી બોલ. તો જીવનમાં પણ છે ને દરેક સંયોગોમાંથી આત્માની ફેવરમાં ફાયદો લેવાનો છે. સંયોગો કોઈ પણ આવશે, સંયોગો આપણા હાથમાં નથી, કારણ કે એ ડાયરેક્ટરના હાથમાં છે. કર્મ રૂપી ડાયરેક્ટર, બરાબર, આપણો કાર્બન શરીરના હાથમાં છે. તો સંયોગો જે પણ આવે આપણે આપણા આત્માના ફેવરમાં એને યુઝ કરવાના. એટલે આપણે સ્કોર કરવાનો, આપણે બીજાના દોષમાંથી પણ સ્કોર કરવાનો કે આપણામાં નથી ને જોઈ લેવાનું. આ રીતના પ્રમોદ ભાવના વાપરવાની. ત્રીજી કરુણા. પાપીઓ પ્રત્યે કરુણા રાખવી, કારણ કે તેઓને બ્રહ્માંડના નિયમોની ખબર નથી. તેનાથી આપણો મનોભાવ સારો રહેશે અને નવા કર્મબંધથી બચી જઈશું. આપણને છે ને કરુણા આવે, કોઈ ગરીબ હોય, કોઈ દુઃખી હોય, રોગી હોય તો કરુણા આવે. કોઈ ટેરરિસ્ટ હોય તો કરુણા નથી આવતી. આપણે કહીએ કે આને તો આમ કરી નાખવું જોઈએ, બરાબર, જનરલી બધા એમ કહીએ. એમ હવે આપણે જે બી બોલીએ ને કે આનું આમ કરી નાખવું જોઈએ, આપણું એ રેકોર્ડ કરી દીધું આપણા માટે. બોલો, છે મંજૂર? પણ આપણે જાણતા જાણતા આ કરી લઈએ છીએ. આપણે જે એના માટે જજમેન્ટ પાસ કરીએ ને કે આનું આ કરી દેવાનું, આમ જ કરવું જોઈએ આની સાથે, એ આપણું રેકોર્ડ થઈ જાય. છે મંજૂર? એટલે એ નવું રેકોર્ડિંગ ધ્યાનમાં રાખવાનું છે કે આવું કાંઈ જજમેન્ટ આપણે નથી જજ, તો જજમેન્ટ કેમ પાસ કરીએ છીએ કે આનું તો આમ કરી નાખવું જોઈએ. આપણે જેમ આત્મા છે ને એમ એ પણ આત્મા છે, બરાબર. અને એ આત્મા કેવો છે? તો કે એ મિસગાઈડેડ આત્મા છે કે ભાઈ એને આ સનાતન નિયમોની ખબર નથી, યુનિવર્સલ લોની ખબર નથી, એટલા માટે એ આવું કરે છે. આપણે એવું કર્યું હશે કેટલી વાર, પણ આપણે કોઈ એટલાય ભાવમાં કેટલું કર્યું એમાં એવું કર્યું હશે. એટલે આપણે સિમ્પલ વિચારવાનું કે જો બિચારો છે એને ખબર નથી, બરાબર. એટલે કરુણા રાખવાની અને એની સાથે એનું ભલું ઈચ્છવાનું કે એને ત્યાં મળે અને આત્મકલ્યાણ કરી લે જલ્દી. એટલે એનું થાય કે ન થાય, આપણું આત્મકલ્યાણ નક્કી થઈ જાય. ચોથું, મધ્યસ્થ ભાવ. કોઈ જ પ્રતિભાવ નહીં. જ્યારે કોઈ આપણને દુઃખ આપે ત્યારે મૌન અને શાંત રહેવું અને હૃદયમાં આભાર, સ્વાગતમ, થેન્ક યુ, વેલકમના 3 ચરણોનું ચિંતન કરવું. પ્રથમ ચરણ, જે પાપનો ઉદય છે તેના કારણરૂપ પોતાના તેવા પૂર્વના ભૂતકાળના દુષ્કૃત્યો માટે ક્ષમા માંગવી, સોરી સોરી. બીજું ચરણ, નવા કર્મબંધથી બચવા માટે નક્કી કરવું કે હવે હું આવું કદી કોઈની સાથે નહીં કરું, નેવર અગેન. ત્રીજું ચરણ, સામેવાળી વ્યક્તિને પોતાને સ્વચ્છ કરવાવાળા ઉપકારી માનીને તેને મનમાં ધન્યવાદ આપવો, થેન્ક યુ. તેથી ગુસ્સો, અણગમો, નિરાશા વગેરે નહીં આવે. તેથી આપણી ખુશી જળવાશે કે જે સ્વાગત યોગ્ય વાત છે, વેલકમ. આમ કરવાથી આપણે અન્યોના પ્રત્યેના દ્વેષના, અણગમાના વિષચક્રમાંથી બચી જઈશું. નકારાત્મક વિચારોથી બચીને સકારાત્મક વિચારોમાં પ્રવૃત્ત રહી શકશું. થેન્ક યુ, વેલકમનો ઉપયોગ અગ્નિ સમાન તરીકે પહેલાં કરવાનો છે અને 3 ચરણોનો ઉપયોગ પ્રતિક્રમણની જેમ પાછળથી કરવાનો છે. મધ્યસ્થતા એટલે શું કે નો રિસ્પોન્સ, બરાબર. આપણે તો બધાને મિત્ર માની લીધા, પણ બધા કાંઈ આપણને મિત્ર નહીં માને. આપણા જે દુશ્મન હશે ને એ તો આપણને દુશ્મન માનશે. તો એ સામે આવે ને, આપણી સામે આવે ત્યારે આપણને કોઈ પણ રીતે હાનિ પહોંચાડવાની ટ્રાય કરશે, કાંઈ ખરાબ સંભળાવે કે કાંઈ પણ કોઈ પણ રીતે ટોન્ટ કરે, આપણને નુકસાન કરવાની ટ્રાય કરશે. ત્યારે આપણે બહાર મૌન રહેવાનું, નો રિસ્પોન્સ. અને અંદર તો ઊંચે નીચું થઈ જાય ને આપણું કે આ શું સમજે છે. હા, અંદર કેવું શું ચાલે? આપણું ઉકળાટ ચાલે, બરાબર. હવે એ ઉકળાટ સમાવવાનો માર્ગ છે ને થેન્ક યુ વેલકમ છે. અંદર આપણે થેન્ક યુ વેલકમ પ્રેક્ટિસ કરવાનું. તો થેન્ક યુ વેલકમ શું છે એ સમજી લઈએ.
આપણે જોયું ને કે આપણી સાથે જે થાય ને એ આપણા ભૂતકાળનો અરીસો માત્ર છે. બરાબર? આપણી સાથે જે પણ થઈ રહ્યું છે જે એ આપણા ભૂતકાળનો અરીસો માત્ર છે. એટલે એને મને ગાળ આપી. એટલે અત્યાર સુધી છે ને એને હું ગુનેગાર સમજતો હતો. અત્યાર સુધી, કારણ કે ગાળ આપવા વાળો તો ગુનેગાર જ હોય, એટલે આપણે એને ગુનેગાર સમજતા હતા. પણ વચ્ચે આ અરીસો આવી ગયો, મિરર આવી ગયો. હવે મિરરમાં કોણ દેખાય? તો મારો ભૂતકાળનો મિરર છે. એટલે મિરર જેવો આવ્યો ને એટલે મગજમાં કે આ તો મિરર છે. હવે કોણ ગુનેગાર હોય? આપણે પોતે ગુનેગાર. એટલે આપણને તરત ખબર પડી, હો આ તો મેં આવું કરેલું. પેલું કામ, ઓહો સોરી સોરી સોરી, આપણે જે કર્યું હતું ને એના માટે માફી માંગવાની, કે આપણે આવું કરેલું. એટલે એને મિચ્છામી દુક્કડમ કહેવાય, એને પ્રતિક્રમણ કહેવાય. સોરી સોરી સોરી. પછી આપણે ગાળ તો ગમતી નથી. ગાળ કોઈને ન ગમે ને આપણને નથી ગમતી. સમજો, એને ગાળ આપીની સામે હું ગાળ આપું એટલે મેં શું કર્યું? મેં પછી નવી ગાળ બુક કરી. એટલે ફરી વાર મારે પાછી સાંભળવી પડે. એ તો ગમતું નથી. એટલે હું નક્કી કરું છું કે હવે હું કોઈને ગાળ નહીં આપું. કારણ કે મને જે ગમે છે ને એ જ આપીશ, જે નથી ગમતું ને નહીં આપું. ન આપું એટલે નહીં આવે. એટલે હવે પછી હું કોઈને ગાળ નહીં આપું. નેવર અગેન. કોઈને નહીં આપું. એ થયું પ્રત્યાખ્યાન. બરાબર? પ્રત્યાખ્યાન થઈ ગયા, પ્રતિજ્ઞા થઈ ગઈ કે આપણે કોઈને ગાળ નહીં આપીએ. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણા ફ્લેટની બાજુનો ફ્લેટ હોય ને, એ આપણા બાજુવાળા આવીને આપણું ફ્લેટની સાફ સફાઈ કરી આપે, ઝાડુ પોતું કરી આપે, તો થેન્ક યુ તો કહેવું પડે ને. થેન્ક યુ કહેવું પડે ને. તો એ ભાઈએ શું કર્યું? મને ગાળ આપી. એટલે તો કે મેં જે ગાળ આપી હતી ને એનો કચરો પડ્યો હતો, એ કચરો લઈ ગયો. હવે એ મારો કચરો લઈ ગયો તો એ મારો ઉપકારી ખરો કે નહીં? મારો કચરો સાફ કરી દીધો. હવે એને ઉપકાર બુદ્ધિથી આપણે ઉપકારી માનીએ ને, જેવો એને ઉપકારી માનીએ ને પછી ગુસ્સો આવે. એટલે જેવો ઉપકારી માનીએ ને એટલે મનમાંથી થેન્ક યુ આવે. થેન્ક યુ, ચલો તે મારું કામ કરી દીધું. પછી ગુસ્સો આવે. હવે લોકો શું છે? એંગર મેનેજમેન્ટ શીખડાવે. એંગર મેનેજમેન્ટ. આ એંગર મેનેજમેન્ટ છે. આ એંગર મેનેજમેન્ટ શું છે? તો લોકો શું કહે કે આપણે ઉલટું ગણવું, ત્યાંથી હટી જવું, આવું બધું એંગર મેનેજમેન્ટમાં સમજાવે. તો આ એંગર મેનેજમેન્ટ કેવું છે? તો કે એક માચીસની ટીલી હોય ને, માચીસની કાંડી, સળગાવીએ ને એટલે એનાથી કંઈ સળગાવીએ કે ન સળગાવીએ, જાતે તો સળગી જાય ને, પોતે તો બળી જ જવાની છે. એમ આપણને જેવો ક્રોધ ઇનિશિએટ થાય ને, અંદર રોષ આવે ને એટલે આપણે તો બળી જ જઈએ. આપણે વ્યક્ત કરીએ કે ન કરીએ, આપણામાં જેવો ક્રોધ ઉદ્ભવે ને એટલે આપણે બળી જઈએ. હવે એ બળવું નથી આપણે. એટલે સમજો કોઈકને ઓલી કાંડી છે ને, એ પાણીમાં બોલીને આપી કે લે ઘસ હવે હળગે હળગે જ નહીં ને. એટલે કોઈક આપણને ખરાબ અપશબ્દો બોલતા હોય ને, કે આપણું ન ગમતું કરતા હોય ને, એટલે સૌથી પહેલાં છે ને આપણે પાણી ફાયર ફાઇટિંગ કરવાનું. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ છે ને, ફાયર ફાઇટિંગ છે. સીધું પાણી નાખવાનું. હવે થેન્ક યુ કહે ને એટલે જે ઉપકારી હોય ને એના ઉપર ગુસ્સો ન આવે. એટલે એનો ગુસ્સો ઇનિશિએટ જ નહીં થાય. હવે જેવો સમજો ઇનિશિએટ થઈ ગયો ને તો બળી જવાય. ઇનિશિએટ જ નહીં થાય. આ એંગર મેનેજમેન્ટ છે. એટલે એ એંગર મેનેજમેન્ટમાં શું થાય? તો કે થેન્ક યુ મનમાં બોલવાનું આપણે. એટલે એના પ્રત્યે ગુસ્સો નહીં આવે. અને પેલું સોરી સોરી નેવર અગેન પાછળથી બોલવાનું. એ પોસ્ટમોર્ટમમાં બોલવાનું કે આપણે આવું કર્યું હતું, સોરી સોરી નેવર અગેન. અને એને ઉપકારી માનવાનો. એટલે એના પ્રત્યે છે ને અભાવ બી નહીં આવે, દુર્ભાવ બી નહીં આવે,
અને આ કેવું છે કે આ અનાદિથી ચાલતી સાંકળ છે. કેવી સાંકળ છે કે એને ઈ ગાળ આપે ને આપણે ગાળ આપીએ, ઈ ગાળ આપે ને આ સાંકળ ચાલે જ રાખે. આપણે છે ને સાંકળ કાપી નાખી બાય નોટ રિસ્પોન્ડિંગ. એને આપણને ગાળ આપી પણ આપણે નહીં આપી સામે, એટલે આપણે આ તરફથી સાંકળ કાપી નાખી. એટલે આપણે હવે એ સાંકળમાંથી છૂટા. આ વિશિયસ સાયકલ છે અનાદિનું. આપણે કેટલાય લોકોની સાથે ચાલે છે આવું, ઈ કરે ને આપણે કરીએ, આપણે કરીએ ને ઈ કરીએ, એમાંથી આપણે નીકળી જવાનું. એટલે આપણે વિશિયસ સાયકલમાંથી બહાર, જેને મોક્ષ જોઈએ છે ને એને વિશિયસ સાયકલમાંથી બહાર નીકળવું પડશે બાય નોટ રિસ્પોન્ડિંગ અને બાય ડુઈંગ થેન્ક યુ વેલકમ. બરાબર? એટલે આ થેન્ક યુ વેલકમ આવી રીતના પ્રેક્ટિસ કરીને આપણે શાંત ભાવ રાખી શકીએ, પ્રસન્ન રહી શકીએ. અને બીજી રીતે છે ને આ શિલ્ડ ઓફ હેપીનેસ છે. અત્યાર સુધી શું છે કે આપણી ચાવી છે ને બીજાની પાસે છે, એ ધારે ત્યારે આપણને દુઃખી કરે, ધારે ત્યારે આપણને સુખી કરે, એટલે બીજો ધારે ત્યારે આપણને દુઃખી કરે. આ થેન્ક યુ વેલકમ આપણે પ્રેક્ટિસ કરીએ ને એટલે ચાવી આપણી પાસે આવી જાય, એ કોઈ આપણને દુઃખી ન કરી શકે. એટલે કેટલું મોટું અચીવમેન્ટ થઈ જાય કે કોઈ આપણને દુઃખી ન કરી શકે. એટલે આ શિલ્ડ ઓફ હેપીનેસ છે. બરાબર? અને બીજી રીતે વિચારીએ ને તો આપણે કોઈને દુઃખ બોલાવવા નથી, દુઃખને આપણે આમંત્રણ તો નથી આપતા, પણ આવીએ તો વેલકમ કરવા પડે. તો આ વેલકમ કરવાની રીત છે. આપણે કોઈ મહેમાનને આમંત્રણ નથી આપ્યું પણ એ આવ્યા તો વેલકમ તો કરવું પડે ને. આવો આવો આવો. તો દુઃખ આપણે બોલાવવા નથી અને બોલાવવા નથી, પણ જો આવ્યા અને આવે તો વેલકમ કરવાની રીત છે. એટલે પેલા અત્યારે શું હોય કે દુઃખ આવે ને એટલે આપણે દુઃખી થઈ જઈએ, હાય થઈ જાય. એની બદલે આ વેલકમ કરીએ ને તો શાંતિ, એ આપણો ફાયદો થઈ રહ્યો છે. એટલે આ વેલકમ કરવાની રીત છે. એટલે થેન્ક યુ વેલકમ. એટલે જેને બી આ પ્રેક્ટિસ કરવું હોય ને એના માટે એક થેન્ક યુ વેલકમનો પેરેગ્રાફ છે, એ રોજ 5-10 વખત લખવો પડે. કારણ કે આ છે ને આ આપણું અત્યારનું પ્રોગ્રામિંગ છે ને, આપણો રિસ્પોન્સ ઇન્સ્ટન્ટ હોય એકદમ. એટલે સબકોન્શિયસમાંથી રિસ્પોન્સ આવે. એટલે કોઈક ગાળ આપે ને તો આપણે અચૂક ગાળ બોલી દઈએ સામે, કારણ કે ટીટ ફોર ટેટ અત્યારે આપણું રિસ્પોન્સ સિસ્ટમ છે, આપણી છે ને પ્રોગ્રામિંગ છે એવું. એટલે હવે નવું પ્રોગ્રામિંગ કરવું છે થેન્ક યુ વેલકમ. એટલે નવા પ્રોગ્રામિંગ માટે થોડુંક મહેનત કરવી પડે, લખવું પડે, યાદ રાખવું પડે. દર 2 કલાકે 2 મિનિટ કાઢવાની, હું આત્મા છું, અને 2 કલાકમાં જે આપણાથી વિપરીત થયું હોય, આત્માની વિરુદ્ધનું કાર્ય થયું હોય, એ જરા આપણે થેન્ક યુ વેલકમ કરી લઈએ, મીઠામી દુકડમ કરી લઈએ. આ કરતા રહીએ ને તો અવેરનેસ રહેશે, જાગૃતિ રહેશે આત્મા તરીકે, તો આપણે આત્મા તરીકે પ્રોગ્રેસ થશે. નહીં તો અનાદિથી છે ને આપણે ફિલોસોફી તો ઘણી ભણ્યા પણ ઇમ્પ્લિમેન્ટેશન 0 છે, અને આપણે દુઃખી છીએ. બરાબર? તો આ આપણું શું છે કે આપણું છે ને ડે 1 થી પ્રેક્ટિકલ છે. આપણું શું છે કે આ ફિલોસોફી નથી પણ બીજી રીતે કહે તો છે, અને પ્રેક્ટિકલ છે. એટલે ડે 1 થી તમને રિઝલ્ટ પણ મળશે. જેવું પ્રેક્ટિસ કરો તો ઇમિડિયેટ રિઝલ્ટ મળશે. એટલે પહેલાં જે આપણને વર્ષો સુધી કે મહિનાઓ સુધી કે દિવસો સુધી અપસેટ રહેતા હતા ને કોઈ કંઈ કહી દીધું હોય તો થેન્ક યુ વેલકમ પ્રેક્ટિસ કરશું ને તો કદાચ 2-5 મિનિટમાં, 10 મિનિટમાં, કલાકમાં આપણું સમાધાન થઈ જશે. એટલે આપણો દુઃખી રહેવાનો ટાઈમ ઘટી જશે. એટલે આ બધાએ પ્રેક્ટિસ કરવાની છે. જેને સુખી થવું છે, જેને સુખી રહેવું છે, જેને પ્રસન્ન રહેવું છે, એના માટે છે આ થેન્ક યુ વેલકમ. અને જેને સાંકળો તોડવી છે અનાદિની, એના માટે છે થેન્ક યુ વેલકમ. બરાબર? હા. દરેકે પોતાની વૃત્તિમાં સમજણથી સકારાત્મક બદલાવ કરવાનો છે, દબાણથી નહીં. કારણ કે દબાણથી તો દુઃખ, તણાવ, નિરાશા આવે છે. તેથી આ સહજ યોગ છે, હઠ યોગ નથી. આપણે આ જે પણ સમજશું ને એ થોપવાનું નથી. કારણ કે છે ને આપણે કીધું ધર્મ ઇઝ ઓલ અબાઉટ બિંગ હેપી. ધર્મ સુખ, અનંત સુખનો માર્ગ છે. હવે જે સુખનો માર્ગ હોય એમાં દુઃખ આવે,
એ કરતાં દુઃખ લાગે તો ન લાગે, પણ આપણે અનાદિથી ધર્મ થોપતા આવ્યા છીએ ને એટલે દુઃખ લાગે છે. એટલે હવે થોપવાનું કાંઈ નથી, આપણે આપણા મનને સમજાવવાનું છે અને કન્વિક્શનથી આપણે કરવાનું છે, તો સહજ યોગ થશે. એટલે હઠયોગ નથી એમ. દરેકે પોતાના શરીર અને મનનો ઉપયોગ મુક્તિ માટે કરવો જોઈએ. તેના માટે સર્વપ્રથમ સમ્યક દર્શન જરૂરી છે. તેથી આ જીવનનું પહેલું ધ્યેય સમ્યક દર્શનની પ્રાપ્તિ જ હોવું જોઈએ. તેના માટે સૌથી પહેલાં સાંસારિક ઈચ્છાઓનો ત્યાગ આવશ્યક છે, કારણ કે તે જ સંસારનું એન્જિન છે, નહીં કે ઘર, પરિવાર, પૈસાનો ત્યાગ. પોતાની ઈચ્છા, અભિપ્રાય અને ગમા અણગમાને દર 2 કલાકે તપાસીને તેનો 12 અને 4 ભાવનાઓથી મૂળમાંથી નાશ કરવાનો છે. 4 સંજ્ઞાઓ જેવી કે આહાર, મૈથુન, ભય, પરિગ્રહ પ્રત્યે આદર છોડીને તેને મંદ કરવાનો પ્રયાસ કરવાનો છે. આ છે ને આપણી સાધના છે. કરેક્ટ. અનાદિથી આપણે છે ને શરીર અને મનનો ઉપયોગ છે ને સંસાર વધારવામાં કર્યો છે, કારણ કે આપણે આપણા દુશ્મન બનીને રહ્યા છીએ. આપણા દુશ્મન એટલે શું? આટલે જ આપણે સંસાર વધ્યો એટલે અનંત દુઃખ વધ્યા. તો હવે આપણે મન અને શરીરનો ઉપયોગ આપણા આત્મકલ્યાણ માટે કરવાનો છે. કે જેને આત્મકલ્યાણ કરવું છે, જેને અનંત સુખ જોઈએ છે, જેને એવું સુખ જોઈએ છે કે જેનો અંત જ ન હોય, તો એને પહેલું પગથિયું છે સમ્યક દર્શન, એટલે આત્મજ્ઞાન. પહેલાં આત્મજ્ઞાન મળશે, પ્રાપ્ત કરશું આપણે, તો આગળ અનંત સુખ મળશે. એટલે આપણું પહેલું ધ્યેય શું હોવું જોઈએ? તો કે સમ્યક દર્શન, આત્મપ્રાપ્તિ. તો આત્મપ્રાપ્તિ માટે ઘણાને કેવું લાગે કે આપણે દીક્ષા લઈ લઈએ, સાધુ બની જઈએ તો આત્મપ્રાપ્તિ થઈ જશે. પણ આપણો ઇતિહાસ શું કહે છે, આપણો ભગવાન શું કહે છે કે આપણે કેટલી વાર દીક્ષા લીધી? કે આપણા ઓઘાનો ઢગલો કરે ને તો મેરુ પર્વત કરતાં પણ મોટો થાય એટલી વાર દીક્ષા લીધી. તો દીક્ષા લેવાથી આપણને આત્મપ્રાપ્તિ થઈ જતી હોત તો આપણને થઈ ગઈ હોત. એટલે જરૂરી શું છે? તો કે જરૂરી આ ભૌતિક સંસાર છોડવો જરૂરી નથી, પણ જે આપણા મનમાં છે ને સંસારનું બીજ પડ્યું છે ને એ બીજને બાળવાની જરૂર છે. ખરેખરો જે સંસાર છે ને એ આપણા મનમાં વસે છે, એટલે જે મનનો સંસાર છે ને એને બાળવાનો છે. આપણે બહારનો સંસાર કેટલી વાર છોડ્યો, મનનો સંસાર નહીં બાળ્યો, એટલે સંસાર પાછો ઉગી ગયો. કારણ કે એક બીજ હોય ને એમાં આનંદ સંસાર પડ્યો છે, એ બીજ રહી ગયું ને એટલે પાછું ઉગી ગયું. એટલે એ બીજને બાળવાનું છે. એટલે બીજને બાળવાની રીત શું છે? તો સિમ્પલ રીત છે કે મને શું ગમે છે ને એ ચેક કરવાનું દર 2 કલાકે, અને જે ગમતું હોય, જે ઈચ્છાઓ હોય, જે આપણું એન્જિન છે બહાર દોડાવે છે આપણને, તો એ ઈચ્છાઓનો નાશ 12 ભાવનાથી કરવાનો છે. બરાબર? એટલે અને લોકો સાથેનો વ્યવહારનો 4 ભાવનાને થિંક વેલકમથી કરવાનો છે, અને ચિંતન ધર્મ ધ્યાનથી કરવાનું છે. ધ્યાન હંમેશા રાખવાનું છે આત્માનું, કે આત્મા વિરુદ્ધનું કામ ન થાય, એનું નામ ધર્મ ધ્યાન. બરાબર? એ ધર્મ ધ્યાન કરવાનું છે. એટલે આ આપણી સાધના છે. આ સાધના આપણે કરશું તો ચોક્કસ આત્મજ્ઞાન મળે. બરાબર? સત્ય પોતાની અંદર જ છે, તેને શોધવા ક્યાંય બહાર જવાની જરૂર નથી. ક્યાં સત્ય મળે? હિમાલયમાં મળે કે ક્યાં મળે? આપણને આપણી અંદર સત્ય મળે. આપણી અંદર જ બિરાજમાન છે બધું સત્ય. આપણું સત્ય આપણી અંદર છે, આપણો ભગવાન આપણી અંદર છે. એમને પ્રાપ્ત કરવાના છે. આપણા મનમાં એમની પ્રતિષ્ઠા કરવાની છે. બસ મનમાં પ્રતિષ્ઠા, એનું નામ જ સમ્યક દર્શન, આત્મજ્ઞાન. આપણા મન મંદિરમાં ભગવાનની પ્રતિષ્ઠા કરવાની છે. જેમણે સત્યનો અનુભવ કર્યો છે તે જ બીજાને તે રાહ બતાવી શકે છે. આવી વ્યક્તિ ક્યારેય પોતાની જાતને દુનિયાની ઝાકમઝાળમાં લાવતા નથી. તેઓ પદ, પ્રસિદ્ધિ અને પૈસા પાછળ પડતા નથી. સમ્યક દર્શન આત્મ સાક્ષાત્કાર મેળવવા માટે પોતે સત્યનો સ્વીકાર કરવા, એટલે રેડી ટુ એક્સેપ્ટ
અને તે સત્ય અનુસાર પોતાને બદલવા એટલે કે રેડી ટુ ચેન્જ માટે તૈયાર હોવા જોઈએ. બોલો, કોણ તૈયાર છે? સરસ. એટલે જેટલા આપણે રેડી ટુ ચેન્જ છે ને, આ ધર્મ શું? ધર્મની વ્યાખ્યા કરી કે આપણે આપણા દુશ્મનમાંથી આપણા મિત્ર બનવાનું છે. એટલે ઇટ ઇઝ ઓલ અબાઉટ ગેટિંગ ટ્રાન્સફોર્મ્ડ. બરાબર? કે આપણા પરિવર્તનનો માર્ગ છે, આપણા આંતરિક પરિવર્તનનો માર્ગ છે ધર્મ. તો આંતરિક પરિવર્તન માટે આપણે રેડી ટુ એક્સેપ્ટ અને રેડી ટુ ચેન્જ હોવા જરૂરી છે. અને જેટલા આપણે હશું ને રેડી ટુ ચેન્જ અને રેડી ટુ એક્સેપ્ટ, એટલું આપણું કામ જલ્દી થશે, ફાસ્ટ થશે. આપણે આપણી જાત પ્રત્યે કડક અને બીજા પ્રત્યે ઉદાર એટલે કે દયાળુ બનવાનું છે. પોતે પોતાની જાતને બદલવાની છે. ઓકે. એટલે સ્ટીક વિથ ધ સેલ્ફ, લિનિયર વિથ અધર્સ. અત્યારે આપણે ઉલટું છે, આપણને બીજાનો છે ને નાનો દોષ મોટો લાગે છે અને આપણો મોટો દોષ નાનો લાગે છે. એનાથી ઉલટું લાગવું જોઈએ કે આપણો નાનો દોષ છે ને તોય આપણને નુકસાન કરશે અને બીજાનો મોટો દોષ આપણને નુકસાન નથી કરવાનો. આપણને અપેરન્ટલી નુકસાન કરતું લાગે પણ એ તો આપણા કર્મ ધોય છે. એટલે એમાં થિંક વેલકમ કરવાનું અને પોતાના દોષ કાઢવાનો પ્રયાસ કરવાનો. પોતે પોતાની જાતને જ બદલવાની છે, જે સરળ છે, બીજાને નહીં કે જે અતિ કઠિન છે અને આક્રોશ, નિરાશા અને ઉદ્વેગનું કારણ પણ બને છે. એટલે આપણે છે ને અનાદિથી આપણો પ્રયાસ શું છે કે બધાને આપણા અનુકૂળ બનાવવા છે. આપણા બધા ફેમિલી મેમ્બર હોય, ફ્રેન્ડ્સ હોય, કાંઈ બી હોય, રિલેટિવ, બધાને આપણે શું ટ્રાય કરીએ કે આપણે અનુકૂળ થાય. હવે કેવું છે કે બધાનું ડોમેન છે ને પોતપોતાનું છે, અધિકાર ક્ષેત્ર પોતપોતાનું છે. એટલે આપણે બીજાના અધિકાર ક્ષેત્રમાં કામ કરી શકતા નથી. એટલે વી હેવ ટુ વર્ક ઇન અવર ઓન ડોમેન. આપણા ડોમેનમાં આપણે કામ કરવાનું છે. એટલે પોતાને બદલાવવું શક્ય છે, ઇઝી છે, એ કરવાનું. બીજાને ખાલી સજેસ્ટ કરી શકીએ, એનાથી વધારે કાંઈ ન થાય. એટલે બીજાને બદલાવાના પ્રયાસમાં આપણે અથડામણ થાય છે. એટલે અથડામણ કરીને કંઈ ફાયદો નથી. આપણે નવા પાપ જનરેટ કરીએ છીએ અને નવા દુશ્મનો જનરેટ કરીએ છીએ. હંમેશા યાદ રાખવું કે દરેક જીવ પાસે અનંતકાળ માટે રહેવાના બે જ સ્થાન છે, બે જ વિકલ્પો છે. એક સિદ્ધ અવસ્થા જેમાં આનંદ સુખ છે અને બીજું નિગોદ કે જેમાં આનંદ દુઃખ છે. તેથી દરેકે સિદ્ધાવસ્થા માટે જ પુરુષાર્થ કરવો જોઈએ, અન્યથા નિગોદ તો કોઈ પણ પ્રયત્ન વગર બાય ડિફોલ્ટ મળવાનું જ છે. આપણું પ્રોગ્રામિંગ છે અને એમાં છે ને ડિફોલ્ટ સેટિંગ છે નિગોદ. અને હવે આપણે નિગોદમાં જવું નથી, કારણ કે નિગોદમાં આનંદ દુઃખ છે અને અનંતકાળ સુધી દુઃખ જ દુઃખ છે. આપણે કહીએ તો છીએ પણ કરતા કાંઈ નથી. એના માટે પ્રયાસ કરવો પડે, પુરુષાર્થ કરવો પડે. એટલે નિગોદ છે ને મફત છે, આપણે મફત લેવા ટેવાયેલા છીએ અને આ પુરુષાર્થથી મળે છે. મોક્ષ પુરુષાર્થથી મળે છે, નિગોદ મફત મળે છે. એટલે આપણે એનાથી મફત માટે જ છીએ. આપણે મફત જ સિલેક્ટ કરીએ છીએ કે આપણે જલસા કરતા રહીએ અને આપણે મોક્ષ થઈ જશે એટલે એ નિગોદમાં પહોંચી જાય. હવે શું કરવું છે એ વિચાર કરવાનો. પુરુષાર્થ નહીં કરીએ ને, આ જન્મ છે પુરુષાર્થ માટે મળ્યો છે કે મોક્ષના પુરુષાર્થ માટે મળ્યો છે. એનું પહેલું પગથિયું છે આત્મા પ્રાપ્તિ. એટલે એનો પુરુષાર્થ કરવાનો. પોતાની તુલના બીજા સાથે નથી કરવાની, પરંતુ પોતાની આજને જ મારે પોતાની જ આવતીકાલ સાથે એટલે ગઈકાલ સાથે સરખાવીને આજને સુધારવાની છે. આ જ દૈનિક પ્રગતિનો એટલે કે ડેઇલી પ્રોગ્રેસનો માર્ગ છે. આઈ હેવ ટુ બી બેટર એવરી ડે. બરાબર? ગઈકાલ કરતાં આજે બેટર હોવો જોઈએ. આવું બધાએ રાખવું. આપણે ધંધામાં રાખીએ છીએ, બરાબર, કે આપણે કમાણી વધવી જોઈએ. ગુણોમાં નથી રાખતા, આત્મામાં નથી રાખતા કે આઈ શુડ બી બેટર એવરી ડે. એટલે આપણે બીજાની સાથે કમ્પેર નહીં કરવાનું, પણ આપણી ગઈકાલ કરતાં આજ સારી હોવી જોઈએ. આજે આપણે પ્રોગ્રેસ કેમ કાં તો પ્રોગ્રેસ કેવું છે કે પ્રોગ્રેસ નહીં કરીએ ને તો પડતા વાર જ નથી લાગવાની. બરાબર? આ ચેકલિસ્ટ છે. રોજ રાત્રે સૂતા પહેલાં છે ને અડધો કલાક પહેલાં મોબાઈલનો ડેટા ઓફ કરવાનો. અને
પછી અડધો કલાક માટે આ ચેકિંગ કરવાનું આપણું. અઘરું કામ નહીં કરીએ ને તો નિગોદ નક્કી છે. એટલે અઘરું કામ થોડુંક કરતા શીખવું પડશે. બરાબર. અડધો કલાક રોજ સાંજે રાત્રે સૂતા પહેલાં આ લઈને બેસવાનું. થોડુંક થેન્ક યુ વેલકમ લખવાનું, થોડુંક હું આત્મા છું લખવાનું, આ બધું ચેકિંગ કરવાનું કે આપણે આખા દિવસમાં કેટલું એપ્લાય કર્યું, કેટલું નહીં કર્યું, કેમ નહીં કર્યું, કાલે કરશું. એટલે ડેલી પ્રોગ્રેસ ઇન્શ્યોર કરવાનો અને આગળ વધવાનું ધીરે ધીરે ધીરે. બરાબર. અને આ મહેનત કરવાની. અને આમાં જેને બી પર્સનલ ગાઈડન્સ બી જોઈતું હશે ને એને પણ મારા તરફથી મળશે. સરસ.